બેસો બેસો બેસો. તમે પછી અહીંનો પ્રકાશ કીધો એમને? હા કીધો ને. કીધો? હા અહીંનો આનંદ શું કીધું? અહીંની શાંતિ બિલકુલ પરમ શાંતિ છે એમ કર. તમે કીધું? બીજું શું કીધું? અહીંનું અહીંનું સરસ વાતાવરણ છે એમ કર. આવું તો ક્યાંય નથી. એમ કીધું? હા એ શું કે? એમણે શું કીધું? તમે સાચી જગ્યાએ છો એમ. એમ કીધું? હા એ 45 વર્ષથી ભાવી છે, યંગ હતા ત્યારથી. હા એના બાપુજી સોમાપ્રભુ પ્રિન્સિપાલ હતા, પણ તમારા પરિચયમાં નહીં આવ્યો હવે. ના અમે એકાંતમાં હોય ને લીમડા નીચે તે ટિફિન લઈને આવતા. પછી એનો સબ્જેક્ટ ઇંગ્લિશ હતો, એટલે કે તમે ઇંગ્લિશમાં બોલો તો મને બહુ આનંદ આવે. પાછા એમ કે બેન ને અને એના બાપા પછી સંપૂર્ણ ભગવાનના માણસ, સોમાપ્રભુની હીરામાળી. લોકો ઘણું જીવ્યા. જગુદાન આમની સારસના છે, પેલા હમણાં આવી ગયા ને આપણે ભીખાપ્રભુની પાછળ જ રહેતો, વર્ષોથી લાભ લે. આમાં સરળ હૃદયનો માણસ હોય ને એટલે બસ પછી કાંઈ જોવા પણ નથી. પૂર્ણ માણસ છે ને એની ગ્રંથિ કાઢ નાખે ને એટલે પૂર્ણ તો છે જ. અને પૂર્ણ જ છે, ગ્રંથિ કે નો ગ્રંથિ. એ ગ્રંથિ છે ત્યાંય પૂર્ણ છે. એ ગ્રંથિ રૂપે ગ્રંથિ દેખાય છે, પૂર્ણ રૂપે જોયું તે પૂર્ણ છે, ગ્રંથિ રૂપે કાંઈ નથી. તમે કીધું આવું ક્યાંય નથી. હા બધાને ખબર છે લગભગ. હે? જેટલા ભાવિકો છે એ લોકો બધાને ખબર છે કે આવું તો ક્યાંય નથી એમ. હા તમે કીધું એટલે એ શું કે? એ બરોબર છે. એમ કીધું તમે સાચી જગ્યાએ છો. તમે કીધું અમે 25 વર્ષથી લાભ લઈએ, હા પણ આ વખતે તો રેગ્યુલર એમ કીધું. સવારે એમ કે બ્રાહ્મ મુહૂર્તમાં હા કીધું. વસિત પ્રકાશ સરળ સોણમાં એકદમ પૂર્ણ. બીજું કાંઈ કરવું જ ન પડે, વસિતને સાંભળો એટલે પતી ગયું. પણ વસિતે કીધું ને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહો. અંદર કોઈ ભેદ ન રાખે, એમાં તો કોઈ ભેદ છે જ નહીં. એટલે એમાં ભેદ નથી, પણ નથી એવો ભેદ રાખે છે એ નડે છે. અને ભેદ નથી એટલે પરમ શાંતિ જ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે ને. તો કહ્યું છે ને ભેદા ભેદ નહીં ત્યાં પરમેશ્વર. હા, પક્ષા ભેદા પક્ષી, ભેદ નહીં ત્યાં પરમેશ્વર. પક્ષા પક્ષી નહીં ત્યાં પરમેશ્વર. પરમેશ્વર. એ તો ગાંધીજી કહેતા ને, ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો સન્મતિ દે ભગવાન. પણ એ તો એ કોણ ગણે? ગણે નહીં કોઈ. કહ્યું તો ઘણું છે બધું. હે? ઘણા ચેતોવેતાઓએ બધું ઘણું કહ્યું છે. હા, એ તો અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ એ છે ને નરસિંહ મહેતાનું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘ ક્યાં છે? ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ,
महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चेतघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिग्रही निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42मो राउंड। એમણે એમ કીધું તમે સાચી જગ્યાએ છો, એમના શબ્દો હતા સરળ સરળ બધું આખું ફેમિલી સરળ. આમ તો શું આત્મા રૂપે તો બધા સરળ જ છે, અને બુદ્ધિ ન લડાવે ને તો પરમાત્મા જ છે કે નહીં. આ રમણ પ્રભુ એમ કે છે બુદ્ધિ ન લડાવીએ તો વ્યવહાર કેમ ચાલે. એ આમ કરશે. હા એ તો શબ્દોમાં અને શાસ્ત્રમાં, પ્રેક્ટિકલમાં ડોલર અને ભોગો ફરજિયાત. શાસ્ત્રોમાં અને શબ્દોમાં મહાચિદાકાશ અને પ્રેક્ટિકલમાં મહામાયા. આપણે બધું ફરતું બોલીએ એટલે આપણે વસીટને છેતરીએ છીએ કે આપણને જ છેતરીએ. પણ એને એ ખબર નથી કે છેતરનાર છેતરાય છે, છેતરનાર જ છેતરાય છે, એવું એને ભાન નથી. એટલે છેતરનાર છે એ છેતરવાને લીધે
પોતાના સાચા સ્વરૂપમાં રહેતો નથી. અને કોઈને ન છેતરનાર તો સાચું સ્વરૂપ છે જ કે નહીં? એ તો છે જ. છેતરવું એટલે શું ને ન છેતરવું એટલે શું? છેતરવું એટલે શું? હું આ છું, અને ન છેતરવું એટલે હું આ નથી. શોર્ટ એન્ડ સ્વીટ છે ને? અને એ વસીટમાં જ આર પાર ક્લિયર થાય કે નહીં? હું આ છું નો અર્થ માચી આકાશ નથી, અને હું આ નથી નો અર્થ માચી આકાશ છે. છે ને સીધું? શું છે તું? એમ થાય કે શબ્દોમાં તો હળવું સમજાય છે, પણ હળવું રહેવાતું નથી કે અનુભવાતું નથી. શાંતિ है सब कुछ है, शांति नहीं कुछ नहीं है. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. તો લાઈટ કેટલી થાય? આમ શબ્દો બુદ્ધિથી તો સમજાય, લખી શકીએ, વાંચી શકીએ, યાદ રાખી શકીએ, બોલી શકીએ, સમજી શકીએ, પણ જે આત્માની સાચી શાંતિ એવી લાઈટ કેટલા પર્સન્ટેજ થાય પ્રેક્ટિકલ? 25%, 50%, 75%? અમને એવું કઈ ખબર ન પડે. અને આ પ્રકાશ એવું થાય કે ભાઈ કે કોઈ રહેવાનું નથી. કોઈ પણ વિકલ્પો ઉઠે ને તો તરત કપાઈ જાય કે ભાઈ રહેવાનું નથી, કામ કરવાનું નથી, કારણ કે ભાઈ રહેવાય કેટલું. શું શું? આ રહેવાનું એ નથી, કંઈ કરવાનું એ નથી. બરાબર. ઉઠે વિકલ્પો ઉઠે પણ તરત કપાઈ જાય કે ભાઈ ક્યાં રહેવાનું? પોતે જ છીએ એમાં ક્યાં રહેવાનું છે? બીજું કંઈ છે નહીં. ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 83મો, પેજ નંબર 769. પેજ નંબર 769, સર્ગ 83મો. આ 83મા સર્ગમાં ચિત્તની તથા ઇન્દ્રિયોની સત્તાથી સઘળા દોષો તથા અનર્થો થાય છે, અને તેઓની ખટપટ ન હોવાથી સઘળા ગુણોની તથા સુખોની પ્રાપ્તિ થાય છે, એમ કહેવામાં આવશે. સર્ગ 83. ચિત્ત અને ઇન્દ્રિયો હોવાથી થતા દોષો તથા ન હોવાથી થતા સુખો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એકાંતમાં બેઠેલા એ ધીર વિથવ્ય મુનિએ શુદ્ધ ધારણાવાળી બુદ્ધિથી ફરીવાર પણ પોતાની ઇન્દ્રિયોના સમૂહને નીચે પ્રમાણે સમજાવ્યો. એ મુનિએ પોતાની ઇન્દ્રિયોને એકાંતમાં જે સમજણ આપી હતી તે તમને સ્પષ્ટ રીતે કહું છું, તમે તે સાંભળો. તે સાંભળીને અને તેવી જ ભાવનાને પ્રાપ્ત થઈને તમે બિલકુલ દુઃખ રહિત થાઓ. વિથવ્ય બોલ્યા,
હે ઇન્દ્રિયો, આ તમારી પોતાની સત્તા વિદ્યમાનપણું જીવનના સમયમાં ઘણા અનર્થો આપનારી છે અને મરણ થયા પછી પણ નરક આદિ ઘણા દુઃખો આપનારી છે. એટલા માટે તમે ઉપર કહ્યા પ્રમાણે તમારી ખોટી સત્તાને ત્યજી દો. હું સ્પષ્ટ ધારું છું કે મારા ઉપદેશથી તમારી આ સત્તા નષ્ટ જ થઈ ગઈ, કેમ કે તમે અજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલી છો. ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થતાં તમારી પાછી સત્તા મળવાની જ નથી. હે ચિત્ત, જેમ બાળકોની અગ્નિમાં ક્રીડા તે બાળકોના પડખાને બાળવા માટે જ થાય છે, તેમ તારી સત્તા તને દુઃખ આપવા માટે જ થાય છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ ભ્રાંતિ પામેલા મૂર્ખ લોકોના રાગ દ્વેષાદી કલ્લોલોની ભીડવાળા આ સંસારરૂપી નદીઓના સમૂહો કાળરૂપી સમુદ્રમાં પ્રવેશ કરે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાથી જ જેઓમાં પોતપોતાના અભિમાનને લીધે પરસ્પરના અનિષ્ટો કરવાના ચિંતવનો થાય છે. એવી દુઃખોની પરંપરા વરસાદની સતત ધારાઓની પેઠે ક્યાંયથી આવી પડે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ અંત વિનાની હૃદયને ઉખેડી નાખવામાં તત્પર થયેલી ક્રૂર અને ચીસો પડાવનારી વિપત્તિરૂપી વિસૂચિકા કોલેરા ઝડપ કર્યા કરે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ ઉધરસ તથા શ્વાસરૂપી ભ્રમરોના ગુંજારવવાળી અને ધોળા દેખાવવાળી જરા તથા મરણરૂપી મંજરી દેહરૂપી જૂના ઝાડમાં ખીલેલી છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ મનોરથોરૂપી સર્પોથી ઘેરાયેલા અને જડતારૂપી ઘાટા ઝાકળવાળા લોલકોરૂપી છિદ્રોવાળા શરીરોરૂપી ખાડાની અંદર ચિંતારૂપી ચપળ ગરોળી ભમ્યા કરે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ અનેક ચાળાઓ કરી અવાજ કરતું લોભરૂપી પક્ષી પોતાની સુખ દુઃખાદી દ્વંદ્વરૂપી તીક્ષ્ણ ચાંચથી આ કાયારૂપી જૂના ઝાડમાંથી શાંતિ તથા ધર્મ આદિ ગુણોરૂપી ફળ પુષ્પોના સમૂહને કાપી નાખે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે આ કઠોર, અપવિત્ર અને દુરાચારવાળો કામરૂપી કુકડો વાસનાઓરૂપી ઘણા કચરાવાળા મનરૂપી ઉકરડાને ચારે બાજુ ખોતર્યા કરે છે. હે ચિત્ત, તું જોઈ લે કે તારા હોવાને લીધે જ આ મોટી મોહરૂપી રાત્રિમાં અજ્ઞાનરૂપી ભયંકર ગુવડ જેમ સ્મશાનમાં વહેતાલ નાચે તેમ હૃદયરૂપી ઝાડમાં નાચે છે. હે ચિત્ત અને હે ઇન્દ્રિયો, તમારા હોવાથી જ જેમ રાત્રિમાં પિશાચણીઓ નાચે તેમ તેના જેવી બીજી અનેક આકૃતિઓ અજ્ઞાનને લીધે ભટક્યા કરે છે. હે ચિત્ત, તું જો તારી ખટપટને ત્યજી દે તો જેમ પ્રભાતમાં સૂર્યના પ્રકાશથી કમલિનીઓ સુંદર રીતે ખીલે છે, તેમ હૃદયમાં જ્ઞાનના પ્રકાશથી સઘળી શુભ સ્થિતિઓનો સારી રીતે વિકાસ થાય. હે ચિત્ત, તું જો તારી ખટપટને ત્યજી દે તો આ હૃદયરૂપી આકાશ મોહરૂપી ઝાકળથી તથા રજોગુણરૂપી ધૂળથી અત્યંત રહિત થઈને જ્ઞાનરૂપી સૂર્યના નિર્મળ પ્રકાશથી જોડાઈ શોભવા લાગે. હે ચિત્ત, તું જો તારી ખટપટને ત્યજી દે તો સતત એકધારે પડતી અને વાયુથી વ્યાકુળ થતી વરસાદની ધારાઓની જેમ લાંબા કાળ સુધી ખૂબ જ વિક્ષેપ આપનારા આ વિકલ્પોના સમૂહો આવી પડે નહીં. હે ચિત્ત, તું જો તારી ખટપટનો ત્યાગ કરે તો જેમ સર્વને આનંદ આપનારી શાંત, અત્યંત પવિત્ર અને પ્રિય લાગે એવી મંજરી સારા વૃક્ષમાંથી ખીલી ઉઠે છે, તેમ સર્વને આનંદ આપનારી શાંત, અત્યંત પવિત્ર અને પ્રિય લાગે એવી મૈત્રી હૃદયમાં પ્રગટ થાય. હે ચિત્ત, તું જો તારી ખટપટનો ત્યાગ કરે તો જેમ અંદર છિદ્રવાળી અને જ્યાં શીતળતા હોય ત્યાં જ પોતાની શોભાને ફેલાવનારી કમલિની હિમથી બળીને સુકાઈ જાય છે, તેમ અંદર પોલાણવાળી અને જ્યાં મૂર્ખતા હોય ત્યાં જ પોતાના ચમત્કારને દેખાડનારી ચિંતા વિવેકથી બળીને ભસ્મ થઈ જાય. હે ચિત્ત, તું જો તારી ખટપટને છોડી દે તો જેમ વરસાદ શાંત થતાં શરદ ઋતુના આકાશમાં સૂર્યનું મંડળ પ્રકટ થાય છે તેમ અજ્ઞાનનો ક્ષય થતાં હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકટ થાય છે. કઈ કઈ બંધ છે જોઈ લીધું? બંધ છે કઈ જોઈ લીધું? એક 5 ને કઈ યાર. આના નંબર 770 બીજા ફકરામાં વચ્ચે.
હે ચિત્ત, તું જો તારી ખટપટને છોડી દે તો જેમ વરસાદ શાંત થતાં શરદ ઋતુના આકાશમાં સૂર્યનું મંડળ પ્રકટ થાય છે, તેમ અજ્ઞાનનો ક્ષય થતાં હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકટ થાય છે. હે ચિત્ત, તું જો તારી ખટપટને ત્યજી દે તો વાયુ વિનાના સમુદ્રની પેઠે હૃદય સ્વચ્છ થાય, ઘણું ગંભીર થાય, ક્ષોભ વિનાનું થાય, પરાભવના કિરણોથી રહિત થાય અને સમાનતાને પ્રાપ્ત થાય. હે ચિત્ત, તું જો નાશ પામે તો જીવ પૂર્ણિમાના ચંદ્રની જેમ અમૃતના સ્વચ્છતાના પૂરથી પરિપૂર્ણ, સર્વદા આનંદમય અને અંદર શીતળ થઈને રહે. હે ચિત્ત, તું જો નષ્ટ થઈ જાય તો અજ્ઞાનનો નાશ થવાથી અંદર જ્ઞાનના પ્રકાશો સંપૂર્ણ પ્રકટ થાય અને તેથી સઘળું સ્થાવર જંગમ જગત બાધિત થઈને આત્માના એક દેશમાં જ રહે. હે ચિત્ત, તું જો નષ્ટ થઈ જાય તો આનંદરૂપ અને ભરપૂર આકારવાળા આત્મ સ્વરૂપની ભાવના થાય કે જે ભાવના આશાઓના પાશોને અનુસરનારા દેહાભિમાનીઓને થતી નથી. હે ચિત્ત, તું જો નષ્ટ થઈ જાય તો જેમ બળી ગયેલા પાંદડામાં તેઓના રસો પાછા આવતા નથી, તેમ નાશ પામેલા સંસારના જરામરણરૂપી મોટા માર્ગોમાં પુરુષો પાછા આવે નહીં. હે ચિત્ત, તું જો નષ્ટ થઈ જાય તો આત્મારૂપી વૃક્ષમાં એવો લાંબો આરામ મળે કે જે મળ્યા પછી પાછું ભ્રમણ કરવું ન રહે. હે સઘળી આશાઓવાળા ચિત્ત, તું જો નષ્ટ થઈ જાય તો સઘળી આશાઓ આપનાર બાબતનો નાશ થતાં ઉપર કહેલી અને બીજી પણ ઘણી ગુણોની સંપત્તિઓ પ્રાપ્ત થાય. હે ચિત્ત, એક તારા રહેવાનો પક્ષ અને બીજા તારા નષ્ટ થઈ જવાનો પક્ષ, એ પક્ષમાંનો જે પક્ષ લેવાથી પરમ કલ્યાણ તારા જોવામાં આવતું હોય તે પક્ષરૂપી ઉત્સવને સ્વીકારી લે. હે માન ધરાવનારાઓમાં ઉત્તમ ચિત્ત, હું ધારું છું કે તને નષ્ટ થઈને આત્મારૂપે રહેવામાં જ સુખ છે, માટે તે સુખ લેવા માટે દ્વૈતથી રહિત આત્મ સ્વરૂપની તું ભાવના કર. પ્રાપ્ત થઈ શકે એવા સુખનો ત્યાગ કરવો એ મૂઢપણું જ કહેવાય. જો આત્માના પ્રતિબિંબવાળું તારું સ્વરૂપ કે જેથી તું જીવે છે તે જો સાચું હોય તો તને નષ્ટ કરી નાખવા કોણ ઈચ્છે? પરંતુ હું સાચું કહું છું કે એ આત્માના પ્રતિબિંબવાળું તારું સ્વરૂપ મુદ્દલ છે જ નહીં. તું મુદ્દલ છે જ નહીં. એટલા માટે હું જીવું છું એવા ખોટા વિશ્વાસથી તું સુખ માની લે નહીં. તું પ્રથમ પણ ન હતું અને હમણાં પણ નથી જ. જ્યાં સુધી ભ્રાંતિ હતી ત્યાં સુધી તારી સ્થિતિ હતી, પણ હમણાં વિચાર કરવાથી ભ્રાંતિનો સદંતર નાશ થવાથી હવે તારી સત્તા છે જ નહીં. હે ચિત્ત, જ્યાં સુધી યથાર્થ વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી તું તારા રૂપથી રહી શકે છે, પણ યથાર્થ વિચાર કરવામાં આવે કે તુરત તું વિક્ષેપોથી રહિત થઈને બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ પ્રકાશના અભાવથી અંધારું થાય છે તેમ વિચારના અભાવથી તું થયું છે, અને જેમ પ્રકાશથી અંધારું નષ્ટ થઈ જાય છે તેમ તું વિચારથી નષ્ટ થઈ જાય છે. હે મિત્ર, આટલા કાળ સુધી હું અલ્પ વિવેકવાળો હતો, તેથી જ તારી વૃદ્ધિ થઈ હતી કે જે વૃદ્ધિ દુઃખોના જ કારણરૂપ હતી. જેમ બાળકની આગળ તેની મૂળતાને લીધે સંકલ્પ માત્રથી વહેતાલનો ભ્રમ વધતો જાય છે, તેમ મારી આગળ મારી મૂળતાને લીધે સંકલ્પ માત્રથી તારી વૃદ્ધિ થઈ હતી, અને તારી વૃદ્ધિથી જ સુખ દુઃખ આદિ અનેક દ્વંદ્વો જોવામાં આવતા હતા કે જે દ્વંદ્વો સંસારમાં આદિ તથા અંતવાળા હોવાને લીધે મિથ્યા જ છે. જે વિવેકની કૃપાથી હમણાં મિથ્યારૂપ નષ્ટ થઈને તને અવિનાશી આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે તે વિવેકને વારંવાર પ્રણામ કરું છું. હે ચિત્ત, તું પોતે પણ ઘણી રીતે સમજેલું છે અને તને શાસ્ત્રોએ પણ ઘણી રીતે સમજાવેલું છે કે જેથી તું ચિત્તપણાથી છૂટીને આત્મારૂપ થયેલું છે. તને તારા જૂના રૂપે આત્મા સ્વરૂપે સ્થિતિ પ્રાપ્ત થઈ એ તારા કલ્યાણને માટે જ થઈ છે. હમણાં તું સઘળી વાસનાઓ વિનાનું થઈને બ્રહ્મરૂપ થયેલું છે. જેમ પ્રકાશના અભાવથી થયેલું અંધારું પ્રકાશ થતાં નષ્ટ થઈ જાય, તેમ વિવેકના અભાવથી ઉત્પન્ન થયેલું તારું ચિત્તપણું વિવેકથી નષ્ટ થઈ ગયું છે. જે અવિવેકથી ઉત્પન્ન થયેલો હોય તે વિવેકથી નષ્ટ થઈ જાય છે. હે ભલા ચિત્ત, તારી પોતાની ઈચ્છા નહીં હોવા છતાં પણ તારામાં વિચાર સ્થિર થયો છે, તેથી સઘળી રીતે આ તારો વિનાશ પ્રાપ્ત થયો છે કે જેથી તને પરમ સુખની પ્રાપ્તિ થશે. હે ચિત્ત, હે ઇન્દ્રિયોના અધ્યક્ષ,
હું સિદ્ધાંતની યુક્તિઓથી મારા સ્વરૂપને જાણીને સંસારના પારને પામ્યો છું. હવે તારું ભલું થજો. હે ચિત્ત, તું પૂર્વે પણ ન હતું, હમણાં પણ નથી અને હવે પછી પણ નહીં જ થશે. તારું ભલું થજો. હું તને છોડી જ દઉં છું. મારા સઘળા સંતાપો ટળી ગયા છે. હું શાંત થયો છું અને પરમ સુખ પામ્યો છું. એ બહુ સારું થયું. હું સાક્ષી રૂપે રહ્યો છું, માટે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છું. ઉપર કહેલા કારણોને લીધે હવે સંસારમાં ચિત્તની સ્થિતિ જ રહી નથી. ચિત્ત મુદ્દલ છે જ નહીં. આત્મા તો છે અને છે, કે જે આત્માથી જુદું બીજું કાંઈ છે જ નહીં. એ આત્મા હું જ છું અને મારા વિના બીજું કાંઈ છે જ નહીં. હું સ્વયં પ્રકાશ ચૈતન્યરૂપ છું, બોધરૂપ છું અને સર્વત્ર સર્વદા રહેલો છું. શુદ્ધ ચૈતન્યમાં આ આત્મા છે એવી કલ્પના પણ દુર્લભ છે. ત્યારે અનાત્મ પદાર્થોની કલ્પના તો ન જ હોય તેમાં કહેવું શું? અખંડ તત્વમાં બીજા પદાર્થની કલ્પના ક્યાંથી જ હોય? માટે હું હવે એ આત્મા હું છું એમ પણ નહીં બોલતા. ચૂપ થઈને જેમ તરંગ જળમાં જ રહે છે તેમ મારા સ્વરૂપમાં જ રહું છું. હું મારા હૃદયમાં મારું સ્વરૂપ જ, કે જે વિષયોથી રહિત છે, વાસનાઓથી રહિત છે, ચિદાભાસ જીવપણાથી પણ રહિત છે, પ્રાણના સંચાર વિનાનું છે, ભેદના લેશરૂપ દોષથી રહિત છે અને જગતનો બાદ થતાં અનુભવ રૂપે અવશેષ રહેલું છે. હું મારા હૃદયમાં મારું સ્વરૂપ જ, કે જે વિષયોથી રહિત છે, વાસનાઓથી રહિત છે, ચિદાભાસ જીવપણાથી પણ રહિત છે, પ્રાણના સંચાર વિનાનું છે, ભેદના લેશરૂપ દોષથી રહિત છે અને જગતનો બાદ થતાં અનુભવ રૂપે અવશેષ રહેલું છે, તેને પ્રાપ્ત થઈને શાંત થયો છું. હું મનની ચેષ્ટાને તથા વાણીના વ્યાપારને છોડી દઉં છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત સત્તા વિચાર યોગોપદેશ નામનો સર્ગ 83મો સમાપ્ત. સર્ગ 84મો. આ 84મા સર્ગમાં વિથવ્ય મુનિની સમાધિનું, કાદવથી બનેલી ધરતીની અંદર તેમના રહેવાનું અને તેમના હૃદયમાં વિદ્યાધરપણા આદિનો પ્રતિભાસ થયાનું વર્ણન કરવામાં આવશે. વિથવ્ય મુનિની સમાધિ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે નિર્ણય કરીને વાસનાઓથી રહિત થયેલા એ વિથવ્ય મુનિ વિંધ્યાચલની ગુફાની અંદર સમાધિમાં સ્થિર થયા. ગતિથી રહિત, પૂર્ણ તથા સ્વયં પ્રકાશ અનુભવરૂપ આનંદથી શોભતા અને જેનું મન અસ્ત પામી ગયું હતું એવા એ મુનિ પવન વિનાના સમયે નિશ્ચળ થયેલા સમુદ્ર જેવા ગંભીર જણાવા લાગ્યા. જેમ લાકડા બળી ગયા પછી જ્વાળાઓના સમૂહની ગતિ અગ્નિની અંદર જ શાંત થઈ જાય છે, તેમ વાસનાઓ બળી જવાને લીધે અનુક્રમે તેમની મન આદિ ઇન્દ્રિયો તેમની અંદર શાંત થઈ ગઈ. પૂરી રીતે નહીં મીંચાયેલા, પૂરી રીતે નહીં ઉઘડેલા, મીંચાયેલા ભાગોની અંદર રહેલા, ગતિ વિનાની પાંપણોવાળા અને જાણે નાસિકાની ટોચ ઉપર બંને પાસેથી સરખી રીતે પડતા થોડા થોડા પ્રકાશવાળા હોય એવા જણાતા તેમના નેત્રો અડધા ઉઘડેલા અને અડધા કળી રૂપે રહેલા કમળોની જેમ શોભવા લાગ્યા. કાયાને, મસ્તકને અને ડોકને સમાન રીતે અક્કડ રાખીને બેઠેલા એ મહાબુદ્ધિમાન વિથવ્ય મુનિ જાણે પથરામાં કોતરાયેલી મૂર્તિ હોય અને જાણે ચિત્રમાં આલેખેલી મૂર્તિ હોય એવા સ્થિર દેખાવા લાગ્યા. જળાશય પાસેની વિંધ્યાચલની ગુફામાં એ રીતે સમાધિ ધારણ કરીને બેઠેલા એ મુનિને 300 વર્ષ એક ઘડીની પેઠે વીતી ગયા. જ્ઞાની અને ધ્યાની એવા એ વિથવ્ય મુનિ એટલા કાળ સુધી સમાધિમાંથી જાગ્યા નહીં અને જીવનમુક્તપણાને લીધે તેમણે તે દેહને પણ છોડ્યો નહીં. યોગને જાણનારા એ ભાગ્યશાળી મુનિ એટલા કાળ સુધી વાદળાઓની મોટી ગર્જનાઓથી પણ જાગ્યા નહીં. વરસાદને લીધે થયેલા નવા નવા ધોધોની ગુગવાટીઓથી પણ જાગ્યા નહીં. મૃગયા કરવા માટે આવતા આસપાસના રાજાઓના હાથીઓની ગર્જનાઓથી પણ જાગ્યા નહીં. પક્ષીઓની તથા વાંદરાઓની ચીચિયારીઓથી પણ જાગ્યા નહીં. જંગલી હાથીઓ વડે ઉખેડી નંખાતા વૃક્ષો આદિના શબ્દોથી પણ જાગ્યા નહીં. સિંહોની ક્રોધ ભરેલી ગર્જનાઓથી પણ જાગ્યા નહીં. ઝરણાના ખળભળાટથી પણ જાગ્યા નહીં. ભયંકર તારાઓ પડવાના કડાકાઓથી પણ જાગ્યા નહીં. માણસોના મોટા કોલાહલથી પણ જાગ્યા નહીં. મદોન્મત્ત સરભ નામના પશુઓની પછાડોથી પણ જાગ્યા નહીં.
પૃથ્વીનો કંપ થવાથી ઉથલપાથલ થઈ જતા શિખરોના શબ્દોથી પણ જાગ્યા નહીં. વનને બાળતા દાવાનળોના શબ્દોથી પણ જાગ્યા નહીં. પાણીના પ્રવાહોથી માથા ઉપર પડીને કંપાવતા છતાં પણ જાગ્યા નહીં. ઉપરથી મોટા પથરાઓની અણીઓ વાગવાથી પણ જાગ્યા નહીં. ધરતીના કાદવથી ભરેલા પાણી પોતાની નીચે આવવાથી પણ જાગ્યા નહીં. કંપાયમાન થતાં જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબો મોઢા પર આવવાથી પણ જાગ્યા નહીં. અને ગ્રીષ્મ ઋતુની અગ્નિ જેવી કઠોર ઉષ્ણતાથી પણ જાગ્યા નહીં. એ રીતે કાળ કેવળ આપોઆપ કોઈ જાતના ફળ વિનાનો વહી જતા અને જળના તરંગોની પેઠે કેટલાયક વર્ષાકાળો વીતી જતા એ પર્વતની ગુફાની અંદર વરસાદના પાણીના પૂરે ઠેલીને નાખેલા કાદવની વધતી જતી જમાવટથી ધરતી ઊંચી થઈ જવાને લીધે એ મુનિ થોડા જ વર્ષોમાં તે ધરતીના ગર્ભની અંદર આવી ગયા. કાદવથી દબાયેલા ખભાઓવાળા એ મુનિ જેમ પર્વતની અંદર શિલા રહે છે તેમ તે ધરતીના સાંકડા પેટાળની અંદર પણ એમને એમ સ્થિર રહ્યા. ધરતીના ગર્ભમાં દબાઈ ગયેલા એ જીવનમુક્ત વિથવ્ય મુનિ 300 વર્ષ વીતી ગયા પછી પોતાની મેળે સમાધિમાંથી જાગ્રત થયા. એટલા કાળ સુધી ધરતીથી દબાયેલા તેમના દેહને તેમના જીવાત્માએ પાળી રાખ્યો. પ્રાણ તો પોતાની ગતિ બંધ પડવાથી અત્યંત સૂક્ષ્મ થઈ ગયેલો હોવાને લીધે એ દેહને પાળી શકે એમ ન હતું. પછી એ મુનિના જીવાત્માએ અવશેષ રહેલું પ્રારબ્ધ ભોગવવા માટે હૃદયની અંદર અનુક્રમે વધારે પ્રકટ થઈ સ્થૂળપણાને પામી મનરૂપ થઈ હૃદયમાં કલ્પના માત્રથી નીચે પ્રમાણે ભોગો ભોગવ્યા. કૈલાસ પર્વતના સુંદર વનમાં કદમના ઝાડની નીચે 100 વર્ષ સુધી જીવનમુક્તપણાથી મુનિપણાની નિર્મળ પદવી ભોગવી. તે પછી 100 વર્ષ સુધી જીવનમુક્તપણાથી નિશ્ચિંતપણે વિદ્યાધનની પદવી ભોગવી. અને તે પછી 5 યુગ સુધી જેને દેવતાઓ તથા ચારણો પ્રણામ કરે છે એવી ઇન્દ્રની પદવી ભોગવી. રામ બોલ્યા, હે મહારાજ, કૈલાસ પર્વત ઉત્તર દિશામાં જ આવેલો છે અને ઇન્દ્રની પદવી તથા વિદ્યાધરની પદવી સ્વર્ગમાં જ મળે છે. એમ દેશ પણ નિયમિત છે અને વર્ષ આટલા મહિનાથી થાય તથા યુગ આટલા વર્ષોથી જ થાય એમ કાળ પણ નિયમિત છે. તે છતાં વિથવ્ય મુનિને પોતાના હૃદયમાં અને અલ્પકાળમાં તે દેશનો અને તે કાળનો અનુભવ થયો તો એ દેશનો તથા કાળનો નિયમ કેમ બદલાઈ ગયો? વશિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વરૂપ અને સઘળી શક્તિઓવાળું ચૈતન્ય જ્યાં જે પ્રકારે ઉદય પામે સંકલ્પ કરે ત્યાં તે પ્રકારે તુરત થઈ જાય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વરૂપ અને સઘળી શક્તિઓવાળું ચૈતન્ય જ્યાં જે પ્રકારે ઉદય પામે સંકલ્પ કરે ત્યાં તે પ્રકારે તુરત થઈ જાય છે. કારણ કે અનુભવ કરનારા ચૈતન્યનો એવો સ્વભાવ છે. જ્યાં જ્યારે દ્રઢ સંસ્કારને લીધે જેવો સંકલ્પ થાય ત્યાં ત્યારે તેવો જ નિયમ ગોઠવાઈ જાય છે. કારણ કે દેશના તથા કાળ આદિના નિયમોના ક્રમો સંકલ્પમય જ છે. અત્યંત સૂક્ષ્મ નાડીના છિદ્રમાં અલ્પકાળમાં સંકલ્પને લીધે વિસ્તીર્ણ દેશકાળવાળા સ્વપ્નનો અનુભવ થાય છે. એ સર્વના જાણવામાં પણ છે. આ કારણને લીધે વિથવ્યે પોતાના હૃદયની અંદરના અનુભવરૂપ આકાશમાં અનેક પ્રકારના જગતો જોયા. આત્માના યથાર્થ બોધવાળા જીવનમુક્ત પુરુષોને આવા પ્રકારની જે વાસના હોય છે તે વાસના જ નથી. કારણ કે જ્ઞાનરૂપી અગ્નિથી તે ભૂંજાઈ ગયેલી હોય છે. ભૂંજાયેલા બીજમાં બીજ પણ હોય છે કે વિથવ્ય મુનિએ ઇન્દ્રની પદવી ભોગવ્યા પછી 1 કલ્પ સુધી સદાશિવના પાર્ષદની પદવી ભોગવી કે જેમાં તેમને સઘળી વિદ્યાઓમાં નિપુણપણું તથા ત્રણેય કાળનું નિસંશય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જેને જેવી રીતનો દ્રઢ સંસ્કાર હોય તે તેવી રીતનું સઘળું દેખે છે. વિથવ્ય જીવન મુક્ત હતા તો પણ ભોગ આપનારા પ્રારબ્ધ કર્મે જાગ્રત કરેલા દ્રઢ સંસ્કારથી જ તેમને દેહના તથા ભોગાદિના વિચિત્રપણાનો આભાસ થયો હતો. રામ બોલ્યા, હે મુનિઓમાં ઉત્તમ, જો વિથવ્ય મુનિની પેઠે જીવનમુક્ત પુરુષોને પણ દ્રઢ સંસ્કારને લીધે દેહાદિના વિચિત્ર આભાસો થતા હોય તો તેઓને બંધ તથા મોક્ષના દેખાવો પણ થવા જોઈએ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જે કાંઈ જગત જોવામાં આવે છે તેને જીવનમુક્ત પુરુષો શાંત અને આકાશની પેઠે નિર્મળ બ્રહ્મ જ જાણે છે.
માટે તેઓની બદમોક્ષ દેખાવો ક્યાંથી જ પ્રાપ્ત થાય? જેમ બળી ગયેલું કપડું પ્રથમ જેવા જ આકારવાળું જોવામાં આવતું હોવા છતાં કશું કામ કરતું નથી, તેમ જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિથી મિથ્યા થઈ ગયેલું જગત પ્રારબ્ધના અવશેષપણાને લીધે દેખાતું હોવા છતાં પણ તેઓને બંધન આપનાર થતું નથી. આ ચૈતન્યરૂપી આકાશ કે જે પ્રદેશમાં જેટલો જે પ્રકારનો સંકલ્પ કરે છે તે પ્રદેશમાં તેટલા તે પ્રકારના વિશાળ દેખાવને પ્રાપ્ત થઈ ગયેલા જેવું જણાય છે. આ બ્રહ્મરૂપ ચૈતન્ય સર્વને આત્મ સ્વરૂપ માની લઈને ઘણા જગતોનો અનુભવ કરી ચૂક્યું છે અને ઘણા જગતોનો અનુભવ કરે છે. પૃથ્વીના પેટાળમાં દબાઈ રહેલા વિથવ્ય મુનિના ચૈતન્યમાં ખોટા જ ગોઠવાયેલા મોટા અસંખ્ય લોકોમાં જે અજ્ઞાની ઇન્દ્ર હતો તે હમણાં દીન નામના દેશમાં રાજા થયો છે અને તે આ ક્ષણમાં વનની અંદર મોગિયા કરવા લાગ્યો છે. પદ્મકલ્પમાં વિથવ્યને સદાશિવના ગણની પદવી મળી હતી. તે સમયમાં કૈલાસના વનના કુંજમાં તેનો ક્રીડા કરવાનો હંસ હતો. તે હમણાં ભીલ લોકોનો રાજા થઈને રહ્યો છે અને તે સમયમાં સોરઠ દેશનો જે અજ્ઞાની રાજા હતો તે હમણાં આંધ્ર દેશના ઘણા વૃક્ષોવાળા ગામડામાં રહ્યો છે. રામ બોલ્યા, વિથવ્યના જોવામાં આવેલી એ સૃષ્ટિઓ જો વિથવ્યના મનથી થયેલી હોય તો તેઓમાં જે ઇન્દ્ર તથા હંસ આદિ પ્રાણીઓ દેખાયા હતા તેઓ પણ ભ્રાંતિ માત્ર જ હોવા જોઈએ, અને જો તેઓ ભ્રાંતિ માત્ર જ હોય તો ચેતનવાળા હોવા કેમ ઘટે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિથવ્યે જોયેલા જગતની પેઠે આ તમારા જોવામાં આવતું જગત પણ ભ્રાંતિ માત્ર જ છે. તે છતાં આ જગતના પ્રાણીઓ ચેતનાવાળા કેમ દેખાય છે? જેમ આ જગતના પ્રાણીઓ ચેતનાવાળા છે તેમ જ તે જગતના પ્રાણીઓ પણ ચેતનાવાળા જ હતા. હે રામ, આ જગત પણ ચૈતન્ય માત્ર છે અને કેવળ મનની ભ્રાંતિને લીધે જુદા આકારવાળા જેવું જણાય છે. તેમ તે જગત પણ ચૈતન્ય માત્ર જ હતું અને કેવળ મનની ભ્રાંતિને લીધે જુદા આકારવાળા જેવું જણાયું હતું. હે રામ, વાસ્તવિક રીતે જોતા તો એ જગત પણ ન હતું અને આ જગત પણ નથી જ. આ કે તે કોઈ પણ મુદ્દલ નહીં જ હોવાને લીધે આ જગત તે જગત જેવું નથી અને તે જગત આ જગત જેવું ન હતું. તમે જે આ જગત જુઓ છો તે મુદ્દલ છે જ નહીં. જે કાંઈ જગત દેખાય છે તે કેવળ બ્રહ્મ જ પ્રકાશે છે. ભૂતકાળનું, વર્તમાનકાળનું અને ભવિષ્યકાળનું આ જગત બ્રહ્મરૂપ છે અને વિથવ્યને દેખાયેલું જગત પણ બ્રહ્મરૂપ જ હતું. આ જે કાંઈ દ્રશ્યરૂપ જગત છે તે સગળું બ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં મનથી કલ્પાયેલું છે. આવા પ્રત્યક્ષ દેખાતા રૂપવાળું જગત જ્યાં સુધી બ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં કલ્પિત છે એમ જાણવામાં ન આવે ત્યાં સુધી વજ્રના ગર્ભ જેવું દ્રઢ થઈ પડે છે અને જાણવામાં આવે કે તુરત જ બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ સમુદ્રમાં જળજ તરંગાદી અનેક રૂપોને દેખાડે છે તેમ બ્રહ્મમાં અજ્ઞાનથી થયેલું મન જ આ રીતે ઉત્પત્તિ તથા વૃદ્ધિ આદિ વિકારોવાળા અનેક પદાર્થોને દેખાડે છે. પરબ્રહ્મ કાંઈ પણ વિકાર નહીં પામતા માયાથી ચિત્તરૂપ થાય છે. ચિત્ત જ વારંવાર મનન કરવાથી મન એ નામને પ્રાપ્ત થાય છે અને તે મને જ આ જગતને ફેલાવ્યું છે. હે રામ, આ દ્રશ્ય જગત એ રીતે થયું છે અને વાસ્તવિક જોતા તો કાંઈ પણ થયું જ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિથવ્ય મનોજગત વર્ણન નામનો સર્ગ 84મો સમાપ્ત. સર્ગ 85મો. આ 85મા સર્ગમાં વિથવ્યે પિંગલના દેહમાં પ્રવેશ કરીને કાદવમાં પડેલા દેહને બહાર કઢાવ્યો. પછી એ મુનિ જીવનમુક્ત સ્થિતિમાં રહ્યા અને વળી તેમણે સમાધિ કરી એ કથા કહેવામાં આવશે. વિથવ્ય મુનિ જીવનમુક્ત સ્થિતિમાં રહ્યા. રામ બોલ્યા, હે મહારાજ, પછી વિથવ્ય મુનિએ પૃથ્વીના ગર્ભમાં રહેલા પોતાના દેહને તેમાંથી બહાર કાઢ્યો કે નહીં? કાઢ્યો તો શી રીતે કાઢ્યો? અને કાઢ્યા પછી એ મુનિ શી રીતે વિચર્યા અને શી રીતે વિદેહ મુક્તિ પામ્યા? વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિથવ્ય પોતાને બ્રહ્મરૂપ સમજવાને લીધે જે કાંઈ ઇન્દ્રપણું આદિ દેખાયું હોય તેને પોતાના આત્માના ચમત્કાર રૂપ સમજ્યા. પોતે સદાશિવના ગણની પદવી પામ્યા હતા ત્યારે એક દિવસે પોતાના આત્મતત્વનું સ્મરણ કરવાના સમયમાં તેમને પોતાની મેળે જ પોતાના સઘળા પૂર્વજન્મનું અવલોકન કરવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા થતાં
તેમણે પોતાના જેટલા દેહો નષ્ટ થઈ ગયા હતા તેઓને પણ દીઠા, અને જેટલા દેહો નષ્ટ થયા ન હતા તેઓને પણ દીઠા. નષ્ટ નહીં થયેલા દેહોમાંના એક વિથવ્ય નામના દેહને વિંધ્યાચલની ગુફામાં ધરતીના ગર્ભની અંદર રહેલો જોયો, કે જે દેહ કાદવના સમૂહમાં કીડા જેવો દેખાતો હતો. કાદવના ભારથી દબાઈ ગયેલો, વરસાદના પાણીના પ્રવાહે પોતાના બળથી ઊંધો નાખી દીધેલો હતો. પીઠ ઉપર કાદવના જથ્થાવાળો હતો, અને જેના સર્વ અવયવો પર ચડી ગયેલી માટીમાં ખડના જાળા ઉગી ગયા હતા. એવા એ દેહને જોઈ આપોઆપ જ એ દેહને કાદવના જથ્થામાંથી બહાર કાઢવાનો એમને વિચાર થયો. પરંતુ એ દેહ ધરતીના ગર્ભમાં અત્યંત દબાઈ ગયેલો જોવામાં આવતા એ મહાતેજસ્વી મુનિએ ઉત્તમ સમજણવાળી પોતાની બુદ્ધિથી ફરીવાર વિચાર કર્યો કે આ મારા દેહના સઘળા અંગો દબાઈ ગયા છે, અને પ્રાણવાયુનો સંચાર પણ બંધ પડી ગયો છે. તેથી આ દેહ હાલી ચાલી શકે એમ નથી, અને કાંઈ પણ કરી શકે એમ નથી. માટે હું તુરત સૂર્યના શરીરમાં પ્રવેશ કરું, કે જેથી સૂર્યનો પિંગલ નામનો પાર્ષદ સૂર્યની આજ્ઞાથી મારા દેહને કાઢી આપશે. અથવા મારે આ દેહનું શું પ્રયોજન છે? હું તો શાંતિ જ રાખો અને નિર્વિઘ્ન રીતે પરમ નિર્વાણરૂપ વિદેહમુક્ત પોતાના પદને પામું. દેહથી લીલા કરવાનું મારે કશું પ્રયોજન નથી. હે રામ, વિથવ્ય મુનિએ મનથી એ પ્રમાણે વિચાર કરીને અને જરાવાર ચૂપ રહીને ફરી વિચાર કર્યો કે મારે દેહનો ત્યાગ કરવાની પણ જરૂર નથી, અને ગ્રહણ કરવાની પણ જરૂર નથી. મારે તો દેહનો ત્યાગ પણ સરખો છે, અને દેહનું ગ્રહણ પણ સરખું છે. માટે હવે આ દેહ જીવતો છે અને માટી ભેગો માટી થઈ ગયો નથી, તે પહેલાં એ દેહમાં રહીને હું કાંઈક વિહાર કરું. હું સૂર્યના પાર્ષદ પિંગલના હાથથી મારા દેહને ધરતીના ગર્ભમાંથી કાઢવા માટે જેમ પ્રતિબિંબ અરીસામાં પ્રવેશ કરે છે, તેમ આકાશમાં રહેલા સૂર્યના શરીરમાં પ્રવેશ કરું. હે રામ, વિથવ્ય મુનિએ એ પ્રમાણે વિચાર કરી સૂક્ષ્મ લિંગ શરીરરૂપ થઈને જેમ વાયુ ધમણના છિદ્રમાં પ્રવેશ કરે છે, તેમ સૂર્યના શરીરમાં પ્રવેશ કર્યો. મોટી બુદ્ધિવાળા સૂર્યનારાયણ પણ વિથવ્ય મુનિને પોતાના હૃદયમાં આવેલા જોઈને તેમના કાર્યોનો તથા તેમનું આગળ પાછળ શું થયું છે તેનો વિચાર કરવા લાગ્યા. ત્યાં વિંધ્યાચળની ગુફામાં ધરતીના ગર્ભની અંદર રહેલો ખડના જાળાથી ઢંકાઈ ગયેલું અને સબ જેવું એ મુનિનું શરીર તેમના જોવામાં આવ્યું. આકાશની મધ્યમાં રહેલા સૂર્યનારાયણે એ મુનિની ધારણા જાણી લઈને પૃથ્વીમાંથી તેના શરીરને કાઢવા સારું પિંગલ નામના પોતાના પાર્ષદને આજ્ઞા કરી. વિથવ્ય મુનિનો જીવાત્મા કે જે લિંગ શરીરરૂપે સૂર્યના શરીરમાં બેઠો હતો, તેણે તરત ચિત્ત વડે સૂર્યનારાયણને પ્રણામ કર્યા. પછી સૂર્યનારાયણે માનપૂર્વક આજ્ઞા આપવાથી એ જીવાત્માએ વિંધ્યાચળની ગુફામાં જવાને તૈયાર થયેલા પિંગલના શરીરમાં પ્રવેશ કર્યો. એ પિંગલ આકાશને ત્યજી દઈ કુંજોથી તથા હાથીઓથી રમણીય લાગતા અને મદોન્મત વાદળાવાળા આકાશ જેવા શોભતા વિંધ્યાચળના વનમાં આવ્યા પછી તેમણે જેમ સારસ પક્ષી નખો વડે કાદવને ખોદીને તેમાંથી કમળના કંદને કાઢી લે છે, તેમ નખો વડે ધરતીને ખોદી તેના ગર્ભમાંથી વિથવ્યના શરીરને બહાર કાઢ્યું. પછી જેમ પક્ષી આકાશને છોડીને પોતાના માળામાં પ્રવેશ કરે છે, તેમ વિથવ્યના લિંગ શરીરે પિંગલના શરીરને છોડી દઈને પોતાના સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો. પિંગલ અને શરીરને પ્રાપ્ત થયેલા વિથવ્ય મુનિ તેઓ પરસ્પરને પ્રણામ કરીને પોતપોતાના કાર્યો કરવામાં તત્પર થયા. પિંગલ તારાઓવાળા તથા સૂર્યના કિરણોના ફેલાવાથી વસ્ત્ર જેવા લાગતા નિર્મળ આકાશમાં ગયો, અને વિથવ્ય મુનિ કુમુદોવાળા તથા સૂર્યના કિરણોના ફેલાવાથી વસ્ત્ર જેવા લાગતા નિર્મળ તળાવમાં ગયા. જેમ હાથીનું બચ્ચું ખાડના કાદવમાં લીલા કરી તળાવમાં નહાય છે, તેમ વિથવ્ય મુનિ સ્નાન પહેલાંની ક્રિયાઓ કરીને તુરત એ ખીલેલા કમળોવાળા તળાવમાં નહાયા. તળાવમાં સ્નાન કરી, જપ કરી અને સૂર્યનું પૂજન કરીને મનન આદિ વ્યવહારોવાળા શરીરથી એ વિથવ્ય મુનિ આગળની પેઠે શોભવા લાગ્યા. મૈત્રીવાળા, સમતાવાળા, ઉત્તમ શાંતિવાળા, ઉત્તમ બુદ્ધિવાળા, કોઈનું સારું થયેલું જોઈ પ્રસન્ન થનારી વૃત્તિવાળા, દયાવાળા, શ્રેષ્ઠ શોભાવાળા અને સંગોથી રહિત થયેલા ચિત્તવાળા એ વિથવ્ય મુનિએ
તે દિવસે તો સમાધિ ધારણ કર્યા વિના નદીના કિનારામાં વિહાર કર્યો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિતહવ્ય પૂર્વ શરીર પ્રાપ્તિ યોગ નામનો સર્ગ 85મો સમાપ્ત. સર્ગ 86મો. આ 86મા સર્ગમાં વિતહવ્યે 6 રાત્રિ સુધી સમાધિ કરી. તે પછી લાંબા કાળ સુધી જીવન મુક્તપણાથી સ્થિતિ રાખી અને તે પછી વિદેહ મુક્તિ પામવા સારું રાગ દ્વેષાદિને પ્રણામ કરીને સમાધિ ધારણ કરી એટલી કથા કહેવામાં આવશે. વિતહવ્યે રાગ દ્વેષાદિને છેલ્લા પ્રણામો કરી તેમનો ત્યાગ કર્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સાયંકાળ થયો ત્યારે વિતહવ્ય મુનિએ ફરીવાર મનને એકાગ્ર કરવા માટે વિંધ્યાચળની જાણીતી કોઈ વિશાળ ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં પ્રવેશ કરીને આત્માના અનુસંધાનને નહીં છોડનારા અને જેમણે જગતનો સારાસાર જોઈ લીધો હતો એવા એ વિતહવ્ય મુનિએ ઇન્દ્રિયોના અને ચિત્તના સંબંધમાં નીચે પ્રમાણે વિચાર કર્યો. વિતહવ્ય બોલ્યા, સ્વગત, ઇન્દ્રિયોને તો પ્રથમ જ સારી પેઠે ત્યજી દીધી છે, માટે હવે ઇન્દ્રિયોના સંબંધમાં ફરીવાર લાંબી ચિંતા કરવાની આવશ્યકતા નથી. જગત છે કે નથી એવા પ્રકારની કલ્પનાને કુમળી લતાની પેઠે તોડી નાખી સાક્ષીભૂત ચૈતન્યનો જ આશ્રય કરી દ્રઢ આસન વાળીને પર્વતના શિખર જેવો અવિચળ થઈને રહો. જીવતા છતાં પણ અજ્ઞાનીઓની દ્રષ્ટિથી શબ્દ જેવો રહો. અજ્ઞાનીઓની દ્રષ્ટિથી શબ્દ જેવો રહેતા છતાં પણ આત્માના અનુસંધાનમાં ઉદ્યોગી રહો. ક્ષમતાવાળો થઈને રહો. સ્વચ્છપણું પામીને રહો. એક રસ ચૈતન્ય માત્ર રૂપે રહો. જાગતા પણ દ્વૈતને નહીં જોનાર થઈને રહો. દ્વૈતને નહીં જોનાર છતાં પણ સ્વરૂપના અનુભવમાં સાવધાન રહો અને કાયાની અંદર સઘળા મન આદિના વ્યાપારોને બંધ પાડીને સ્વરૂપનું જ અવલંબન કરીને રહો. એકાંતમાં ઝાડના ઠૂઠાની પેઠે સ્થિરતાથી બેસીને રાગદ્વેષાદી રોગોનો ત્યાગ કરીને સર્વમાં વ્યાપક અને કલ્પનાઓથી રહિત બ્રહ્મરૂપ પરમ પદમાં જ હું રહું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે વિચાર કરીને વિતહવ્ય મુનિ 6 દિવસ સુધી સમાધિમાં રહ્યા. પછી જેમ સૂઈ ગયેલો પ્રવાસી જન તુરત જાગે તેમ એ મુનિ સમાધિમાંથી તુરત જાગ્યા. પછી જાગ્રતમાં પણ સમાહિતના જેવી સ્થિતિથી રહેલા એ મહાતપસ્વી વિતહવ્ય મુનિએ લાંબા કાળ સુધી જીવન મુક્તપણાથી વિહાર કર્યો. એમણે કોઈ વસ્તુમાં કદી પણ ગુણ દ્રષ્ટિ કરી નહીં, દોષ દ્રષ્ટિ પણ કરી નહીં, કોઈથી ઉદ્વેગ પણ ધર્યો નહીં અને કોઈથી હર્ષ પણ ધર્યો નહીં. હે રામ, એ વિતહવ્ય મુનિ બેસતા, ઊભા રહેતા અને ચાલતા પણ પોતાના ચિત્તને વિનોદ આપવા માટે હૃદયમાં પોતાના મનથી નીચે પ્રમાણે વાતો કર્યા કરતા હતા. વિતહવ્ય બોલ્યા, સ્વગત, હે ઇન્દ્રિયોના અધ્યક્ષ મન, તે વૈરાગ્ય રાખવાથી સર્વ જગતને આનંદ આપનારું કેવું સુખ મેળવ્યું છે તે જો. હે ગતિ કરનારાઓમાં ઉત્તમ મન, આવું સુખ તને વૈરાગ્યથી જ મળ્યું છે, માટે તારે વૈરાગ્યની દશાને ધારણ કરી રાખવી અને ચપળતાને છોડી દેવી. હે ઇન્દ્રિયોરૂપી ચોરો, હે અભાગી નામવાળી દુષ્ટ આશાઓ, આ આત્મા તમારો નથી અને તમે આત્માના નથી. તમે નષ્ટ થઈ જાઓ. તમારી આશાઓને મેં નિષ્ફળ કરી નાખી છે. ક્ષણભંગુર વિષયોમાં લાગનારા તમે મને દબાવવા સમર્થ નથી. અમે આત્મા છીએ એવી જે તમને વાસના હતી તે વાસના રજ્જુમાં દેખાયેલા સર્પની પેઠે તત્વને ભૂલી જવાથી થઈ હતી. અનાત્મામાં આત્માની ભાવના અને આત્મામાં અનાત્માની ભાવના અવિચારથી થઈ હતી, માટે વિચારથી ક્ષય પામી ગઈ. હે ઇન્દ્રિયો તથા મન, વિવેકથી જોતા આ વ્યવહારરૂપી ખટપટ ઊભી કરવાનો કોઈને માથે દોષ મૂકી શકાય એમ નથી, કેમ કે તમે કેવળ પરતંત્ર છો, માટે તમે તમારી ઈચ્છાથી કશું કરતા નથી. અહંકાર કેવળ અભિમાન જ ધારણ કરે છે પણ બીજું કશું કરતો નથી. બ્રહ્મ અદ્વિતીય છે, માટે તેમાં કોઈ ક્રિયાનો સંભવ જ નથી. કર્તાપણો પ્રાણની ગતિમાં થાય છે, પણ તે પ્રાણ જડ છે. જીવ કેવળ ભોગવે છે પણ બીજું કાંઈ કરતો નથી, અને મન કેવળ મમતા રાખે છે પણ બીજું કાંઈ કરતું નથી. માટે આ વ્યવહારની ખટપટ ઊભી કરવાનો કોનો, કેવો અને શો દોષ કહેવાય? લાકડા વનમાંથી થાય છે, માટે તેઓને પણ ઘર બનાવવાની જરૂર નથી. રજ્જુ વાંસની છાલમાંથી થાય છે, માટે તેઓને પણ ઘર બનાવવાની જરૂર નથી. વાંસલાદી હથિયારો લોઢાના છે,
માટે તેને પણ ઘર બનાવવાની જરૂર નથી. અને સુતાર પોતાનું પેટ ભરવાની વાસ્તે જ કાળજી રાખે છે, માટે તેને પણ ઘર બનાવવાની જરૂર નથી. તેમ છતાં પણ એ જુદા જુદા પદાર્થોરૂપી સામગ્રીથી જે ઉત્તમ અને દ્રઢ ઘરરૂપ આકાર બને છે તે કાકતાલીયની પેઠે બની જાય છે. માટે તે ઘર પડી જાય તો એમાંના કોઈને પણ કશી હાનિ થાય એમ નથી. તેમ તમે કેવળ પોતપોતાના વિષયોનું ગ્રહણ કરનારા છો, પણ વિષયવાળા વ્યવહારને ઉત્પન્ન કરવાની જરૂરવાળા નથી. તે છતાં પણ તમે જે સામગ્રીરૂપ છો તેનાથી એ જે આ ચપળ વ્યવહાર ઊભો થયો છે તે કાકતાલીયની પેઠે જ થયો છે. માટે આ વ્યવહાર નષ્ટ થઈ જાય તો પણ તેથી તમારામાંના કોઈને કાંઈ હાનિ થઈ જાય એમ નથી. અવિદ્યા તો સાવ ભૂલાઈ ગઈ, આત્મવિદ્યા સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ. સાચું હતું તે સાચું થયું, ખોટું હતું તે ખોટું થયું, વિનાશી હતું તે વિનાશ પામ્યું, અને સ્થિર હતું તે સ્થિર થયું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ મહાતપસ્વી વિથવ્ય નામના મોટા મુનિ આવી રીતના વિચારથી જીવન મુક્તપણે ઘણા ઘણા વર્ષો સુધી રહ્યા, જેમાં ચિત્ત નષ્ટ થઈને પાછું કદી પણ ઉત્પન્ન થતું નથી અને મૂળતા અત્યંત દૂર જાય છે. તે પૂર્ણાનંદ પદમાં એ મુનિ સર્વદા રહેતા હતા. સત્ય અને અખંડ આત્મામાં કોઈ સમયે ભ્રાંતિથી વિચિત્ર પદાર્થો દેખાવાથી થતા વ્યર્થ દુઃખનું નિવારણ કરવા માટે વારંવાર ધ્યાનરૂપી આશ્વાસનોનો આશ્રય કરી એ મુનિ સર્વદા સુખમાં જ રહેતા હતા. ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય વિષયોની પ્રાપ્તિ થતાં પણ આ ત્યાગ કરવા યોગ્ય છે અને આ ગ્રહણ કરવા યોગ્ય છે એવી દ્રષ્ટિઓનો ક્ષય થયેલો હોવાથી વિથવ્યનું મન ઈચ્છાથી પણ રહિત થઈ ગયું અને અનિચ્છાથી પણ રહિત થઈ ગયું. વિદેહ કૈવલ્યની પ્રાપ્તિ કે જે જન્મોના તથા કર્મોના પરમ અંતરૂપ છે તેનો સમય થતાં અવશેષ રહેલા પ્રારબ્ધનો ક્ષય થતાં પ્રતિભાસ માત્ર રૂપે રહેલા સંસારનો પણ ત્યાગ કરીને બ્રહ્મ રસરૂપી રસ પીવાની નવી ઉત્કંઠાથી તે મુનિએ સહ્યાદ્રીની એક સુવર્ણમય ગુફામાં પ્રવેશ કર્યો. પાછો જગતરૂપી જાળનો સમાગમ જ ન થાય એવી રીતે જગતરૂપી જાળનું અવલોકન કરીને એ ગુફામાં પદ્માસન વાળી સ્થિરપણાથી બેસીને એ મુનિ પોતાથી પોતામાં જ નીચે પ્રમાણે બોલ્યા. વિથવ્ય બોલ્યા, સ્વગત, હે રાગ, તું ટળી જા, હે દ્વેષ, તું પણ ટળી જા. મેં સંસારમાં તમારી સાથે ઘણા કાળ સુધી રમી લીધું. એ ભોગો, હું તમને પ્રણામ કરું છું. જેમ રમાડનારાઓ બાળકને રમાડે તેમ તમોએ મને સંસારમાં કરોડો જન્મો સુધી રમાડ્યો છે. જેણે આ પરમ પવિત્ર નિર્વાણ પદથી પણ મને પદવી ભૂલાવી નિર્વાણ પદથી જેણે આ પરમ પવિત્ર નિર્વાણ પદવી પણ મને ભૂલાવી દીધી હતી તે વિષય સુખને હું વારંવાર નમસ્કાર કરું છું. હે દુઃખ, મેં તારાથી અત્યંત તપીને આદરપૂર્વક આત્માને શોધી કાઢ્યો છે. માટે મને આ સુમાર્ગ બતાવનારો ગુરુ તું જ છે. તેથી હું તને પણ વારંવાર પ્રણામ કરું છું. હે દુઃખ, તું દુઃખ એવું નામ ધરાવે છે, પણ તારા તત્વનો વિચાર કરતાં તું અધિષ્ઠાન રૂપે સુખદાયી આત્મા જ છે અને તારી કૃપાથી જ મને આ શીતળ પદવી પ્રાપ્ત થઈ છે. માટે હું તને પ્રણામ કરું છું. હે સંસારમાં નિસાર જીવનવાળા મિત્ર દેહ તારું કલ્યાણ થજો. કોઈ દિવસે તારે અને મારે જુદું પડવું જ પડે એ નિયમ જ છે. માટે મારા જુદા પડવાથી તારે કશો ખેદ ધરવો નહીં. અમે હવે અમારા સ્થાનમાં જઈએ છીએ. આ લિંગ શરીરની સાથે હું સેંકડો જન્મો સુધી રહ્યો છું, પણ આજ મારા સ્વાર્થને માટે જુદો પડું છું. અહો, પ્રાણીઓના સ્વાર્થોની ગતિ વિચિત્ર જ છે. હે મિત્ર લિંગદેહ, તું કે જે મારા લાંબા કાળનો બાંધવ છે તેને હું છોડી દઉં છું. એ મારો અપરાધ નથી, કેમ કે તે જ આત્મજ્ઞાન મેળવીને તારે હાથે જ તારી હાનિ કરી છે. તે આત્મજ્ઞાન મેળવીને તારો પોતાનો જ નાશ કર્યો છે. તને કોઈ બીજાએ તોડી નાખ્યો નથી, પણ તે જ હાથે કરીને પોતાને તૂટવું પડે એવું કામ કર્યું છે. હે માતા તૃષ્ણા, હું શાંત થતાં તું એકલી થઈ ગઈ છે.
સુકાઈ ગઈ છે અને રાંક થઈ ગઈ છે, તો પણ તારે દુઃખ ધરવું નહીં. હવે તો હું તને ત્યજી દઈને જાઉં છું, પણ તેમ કરવાથી મારું કલ્યાણ છે, માટે હવે તારે તારા ભવિષ્યના નાશનું પણ દુઃખ ધરવું નહીં. હે મહારાજ કામદેવ, મેં તને જીતવાને માટે વૈરાગ્ય આદિ તારા શત્રુઓના સેવનો કર્યા છે, તો મારા એ અપરાધોની ક્ષમા કરવી. હવે હું સંપૂર્ણ શાંતિમાં જાઉં છું. તું મને આશીર્વાદ દે. હે મા તૃષ્ણા, હવે તારો અને મારો લાંબામાં લાંબો વિયોગ થાય છે, પણ જેનો સંયોગ થયો હોય તેનો વિયોગ થાય છે જ, માટે તારે કાંઈ ખેદ કરવો નહીં. હું તને આ છેલ્લા પ્રણામ કરું છું. હે પુણ્યદેવ, હું તને પ્રણામ કરું છું. તે પૂર્વે મને નરકોમાંથી તારીને સ્વર્ગમાં મોકલ્યો હતો. એ મારા ઉપર તારો ઉપકાર છે. પાપરૂપી વૃક્ષ કે જે નીચ કાર્યરૂપી ક્ષેત્રમાં ઉગનાર છે, નરકોરૂપી શાખાઓને ધારણ કરનાર છે અને યાતનાઓરૂપી પુષ્પોના સમૂહવાળું છે, તેને પણ પ્રણામ કરું છું. મેં જેને સાથે રાખીને લાંબા કાળ સુધી ઘણી પામર યોનિઓ ભોગવી છે અને જે આજથી માંડીને અદૃશ્ય થઈ ગયો છે, તે મોહને પણ હું પ્રણામ કરું છું. પોલા વાસોના શબ્દોરૂપી મધુર વચનો બોલનારી અને પાંદડારૂપી વસ્ત્રોવાળી આ ગુફારૂપી જોગણ કે જે સમાધિના સમયોમાં મને સહાયતા આપતી હતી, તેને હું પ્રણામ કરું છું. હે ગુફા, હું સંસારરૂપી માર્ગમાંથી ખેદ પામતા તું મને આશ્વાસન આપનારી, સઘળી લાલચોને હરનારી અને પરમ સ્નેહવાળી સખી થઈ હતી. સઘળા સંકટોથી મૂંઝાઈને મેં સમાધિના વિઘ્નોની બીકથી નાસીને શોકનો નાશ કરવા માટે તારો જ આશ્રય લીધો હતો, માટે તું મારી ઉત્તમ સખી હતી. હે દંડ, તે ગઢપણમાં મારી ઘણી સહાયતા કરી છે અને સર્પ આદિના ભયોમાં, વિષમ પ્રદેશમાં, ખાડાઓમાં તથા કુંજોમાં મારા હાથને ટેકા આપેલા છે, માટે હું તમને પ્રણામ કરું છું. હે સ્થૂળ દેહ, રુધિરાદિથી ખરડાયેલા આંતરડારૂપી તંતુઓવાળું આ તારું અસ્થિપિંજર કે જેમાં રુધિરાદિ વિના બીજો કશો સાર નથી, તેને લઈને તું જતો રહે. તારા સ્નાન કરવાના પ્રકારો કે જેઓ મળ આદિથી જળને દૂષિત કરનારા જ હતા, તેઓને પણ પ્રણામ કરું છું. તારા વ્યવહારોને હું પ્રણામ કરું છું અને વ્યવહારોને માટે તારી જે દોડધામ થતી હતી તેને પણ પ્રણામ કરું છું. હે પ્રાણવાયુઓ, તમે મારા જૂના સહજ મિત્રો છો, માટે અનુક્રમે આજ હું તમને પણ પ્રણામથી માન આપું છું. તમારું ભલું થજો. હું જાઉં છું. મેં તમારી સાથે ઘણી યોનિઓમાં વિચિત્ર ભ્રમણ કર્યા હતા. પર્વતોની કુંજોમાં આરામ લીધા હતા, પરલોકમાં નિવાસ કર્યા હતા, નગરોમાં તથા સિદ્ધ ક્ષેત્રોમાં ક્રીડાઓ કરી હતી, પર્વતોમાં નિવાસ કર્યા હતા, કામકાજના વિલાસોમાં પ્રવૃત્તિઓ કરી હતી અને જુદા જુદા માર્ગોમાં પ્રવાસો કર્યા હતા. મેં બ્રહ્માંડની અંદર તમને સાથે રાખ્યા વિના કાંઈ પણ કર્યું નથી. કાંઈ પણ કર્યું નથી, કાંઈ પણ લીધું નથી, ક્યાંય પણ ગતિ કરી નથી, કાંઈ પણ દીધું નથી અને કોઈનો પણ આશ્રય કર્યો નથી. હવે તમે પોતપોતાના માર્ગે જાઓ. હે પ્યારા પ્રાણવાયુઓ, હું તમારાથી છૂટો પડીને જાઉં છું. એ સઘળા મન તથા ઇન્દ્રિયો આદિ સંબંધીઓ આ સંસારના માર્ગમાં ભરતી પછી ઓટ હોય છે, ચડતી દશાઓના અંતે પડતી દશાઓ હોય છે અને સંયોગોના અંતે વિયોગો પણ હોય જ છે. આ મારી ચક્ષુ ઇન્દ્રિય સૂર્યના મંડળમાં પ્રવેશ કરો, ઘ્રાણ ઇન્દ્રિય પૃથ્વીમાં પ્રવેશ કરો, પ્રાણવાયુ ત્વચા ગતિવાળા વાયુમાં પ્રવેશ કરો, ક્ષોત્ર ઇન્દ્રિય આકાશમાં પ્રવેશ કરો અને રસના ઇન્દ્રિય જળમાં પ્રવેશ કરો. જેમ મંદરાચલ નીકળી જતા સમુદ્ર શાંત થયો હતો, જેમ સૂર્ય અસ્ત પામતા દિવસ શાંત થઈ જાય છે, જેમ શરદ ઋતુમાં મેઘ શાંત થાય છે, જેમ પ્રલયકાળમાં બ્રહ્માંડ શાંત થાય છે, જેમ લાકડા બળી જતા અગ્નિ શાંત થાય છે અને જેમ તેલ બળી જતા દીવો શાંત થાય છે, તેમ હું સઘળા સંકલ્પોથી રહિત થઈ ઓમકારની છેલ્લી અર્ધમાત્રાથી જણાતા પોતાના સ્વરૂપમાં પોતાથી શાંત થાવ છું. મારામાંથી સઘળા કાર્યોની પરંપરાઓ જતી રહી છે. મારી સ્થિતિ સઘળા દ્રશ્યોની દશાઓથી રહિત થઈ છે. મારી બુદ્ધિ લાંબા ઉચ્ચારેલા ઓમકારથી બ્રહ્મરંધ્રમાં જે શાંતિ થાય છે તેને અનુસરીને શાંત થઈ છે અને હું હવે અવશેષેલા પ્રારબ્ધે ટકાવી રાખેલા અવિદ્યાના લેશથી પણ રહિત થઈને રહ્યો છું.
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ઇન્દ્રિય વર્ગ નિરાકરણોપદેશ નામનો સર્ગ 86મો સમાપ્ત. સર્ગ 87મો. આ 87મા સર્ગમાં જે ક્રમથી ઓમકારના અંતનો આશ્રય કરીને વિથવ્ય મુનિ વિદેહમુક્ત થયા તે ક્રમ કહેવામાં આવશે. વિથવ્ય મુનિ વિદેહમુક્ત થયા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી નીચેના ક્રમ પ્રમાણે ઊંચા સ્વરથી ઓમકારનું લાંબુ ઉચ્ચારણ કરતા એ વિથવ્ય મુનિ કલ્પનાઓરૂપી તૃષ્ણાઓની શાંતિના ક્રમથી છઠ્ઠી તથા સાતમી ભૂમિકાને પ્રાપ્ત થઈને પોતાના હૃદયમાં જ બ્રહ્મને પ્રાપ્ત થયા. સંન્યાસી થયેલા એ મુનિએ અકાર, ઉકાર, મકાર અને અર્ધમાત્રા એ ભેદોથી ઓમકારનું સ્મરણ કરવા માંડ્યું. બ્રહ્મમાં જગતના અધ્યારોપની રીતિથી અને અપવાદની રીતિથી બ્રહ્માંડની અંદર રહેલા અને સંકલ્પોના વિસ્તારથી જ કલ્પાયેલા બહારના તથા અંદરના સઘળા સ્થૂળ સૂક્ષ્મ ભાગોને ત્યજી દઈને અવિનાશી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપનું અવલોકન કર્યું. અને જેમ પવન ગંધનો ત્યાગ કરી દે તેમ ઓમકારના લાંબા ઉચ્ચારણરૂપી તંતુની સાથે ઇન્દ્રિયોનો તથા શબ્દ આદિ તન્માત્રાઓનો ત્યાગ કરી દીધો. જેમ ચિંતામણી પોતાના સ્વરૂપમાં ક્ષોભ પામ્યા વિનાનો જ રહે છે, તેમ પોતાના સ્વરૂપમાં ક્ષોભ પામ્યા વિના રહેલા એ વિથવ્ય મુનિ પૂર્ણિમાના ચંદ્રની જેમ, ભ્રમણથી શાંત થયેલા મંદરાચળની જેમ, કુંભારના ઘરમાં ભ્રમણથી અટકાવેલા ચાકની જેમ અને પવન વિનાના સમુદ્રની જેમ શાંત, અચળ, વેગથી રહિત અને અત્યંત નિર્મળ દેખાવા લાગ્યા. જો શરદ ઋતુનું આકાશ તેજથી તથા અંધકારથી પણ રહિત હોય, સૂર્યથી, ચંદ્રથી તથા તારાઓથી પણ રહિત હોય અને ધુમાડાથી, વાદળાથી તથા રજથી પણ રહિત હોય, તો તે આકાશની એ મુનિને ઉપમા આપી શકાય. પછી જાણે આકાશમાં ઉઠ્યું હોય એવું અને સાક્ષીથી સ્ફુરવા લાગેલું કેવળ અંધારું જોતા તે મુનિએ જેમ સમજુ માણસ કોપના અંશને પણ છોડી દે તેમ તે અંધારાને છોડી દીધું. પછી તેજ દેખાવા લાગતા એ મુનિએ અડધી પળ સુધી વિચાર કરીને તે તેજને પણ છોડી દીધું. આ સમયે અંધારું પણ રહ્યું નહીં અને પ્રકાશ પણ રહ્યો નહીં. અંધારું તથા પ્રકાશ એ બંનેથી રહિત અવસ્થાને પ્રાપ્ત થઈને તે મુનિએ જરાક સ્ફુરેલા તેવી અવસ્થાની કલ્પનાના કારણરૂપ મનરૂપી ખડને પણ અડધી પળમાં કાપી નાખ્યું. હે રામ, પછી પવન વિનાના દીવાની જેમ સ્પષ્ટ પ્રકાશવા લાગેલા પોતાના સ્વરૂપનું અવલંબન કરીને તે મુનિએ તુરતના જન્મેલા બાળકના જ્ઞાન જેવા સામાન્ય કલ્પનાવાળા ચિત્તરૂપી મેલને પણ જેમ વાયુ ગતિને ત્યજી દે તેમ અડધી પળમાં પણ અર્ધ જેટલા કાળમાં છોડી દીધો. એ રીતે એ મુનિ સર્વને ત્યજી દઈને કેવળ સાક્ષી રૂપે જ અવશેષ રહ્યા અને તે પછી સર્વને સત્તા આપનારા એ સાક્ષીપણામાં દ્રઢ રહીને પર્વતની જેમ અવિચળ થઈને રહ્યા. પછી સુષુપ્તિ અવસ્થા જેવા એ નિર્વિકલ્પ સાક્ષીપણામાં રહેતા રહેતા તેમાં જરાવાર સ્થિર થઈને તે મુનિ વિદેહ મુક્તિને પ્રાપ્ત થયા. વિદેહ મુક્ત થયેલા એ મુનિ વિષયોના આનંદથી રહિત હોવા છતાં પણ આનંદરૂપ થયા. પોતાથી ન્યારી સત્તાથી રહિત છતાં પણ સત્તારૂપ થયા. કોઈ નામરૂપવાળા નહીં હોવા છતાં પણ કંઈક છે એમ કહેવાને યોગ્ય થયા. જ્ઞાનીઓને પ્રકાશરૂપ થયા, અજ્ઞાનીઓને અંધારા જેવા થયા. જડ પદાર્થોના તથા ચેતનવાળા પદાર્થોના અધિષ્ઠાન રૂપ થયા. સઘળા અનાત્મ પદાર્થોના નિષેધના અવધિભૂત થયા. જેને વાણી પણ પહોંચી શકે નહીં એવા થયા. સર્વમાં સમપણાથી રહેનારા થયા. વ્યાપક થયા, પરમ પવિત્ર પદરૂપ થયા અને સઘળા પદાર્થોની અંદર રહ્યા છતાં પણ સર્વથી રહિત થયા. જેને શૂન્યવાદીઓ શૂન્ય કહે છે, બ્રહ્મવાદીઓ બ્રહ્મ કહે છે, વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાન કહે છે, સાંખ્ય મતવાળાઓ પુરુષ કહે છે, યોગ મતવાળાઓ ઈશ્વર કહે છે, શૈવ મતવાળાઓ શિવ કહે છે, કાળવાદીઓ કાળ કહે છે, ક્ષણિકવાદીઓ ક્ષણિક કહે છે અને માધ્યમિક લોકો જડના તથા ચૈતન્યના મધ્યરૂપ કહે છે તે થયા. એ મુનિ આત્મજ્ઞાનીઓના આત્મા થયા. સમદ્રષ્ટિવાળો જેને પૂર્ણ કહે છે તે થયા. સઘળા શાસ્ત્રોના સિદ્ધાંતરૂપ થયા. સર્વના હૃદયોમાં વ્યાપક થયા અને જે સર્વરૂપ, સર્વમાં રહેલ અને સર્વનું તત્વ કહેવાય છે તે થયા. જે અત્યંત નિષ્ક્રિય ક્રિયાઓથી રહિત છે, સૂર્ય આદિ તેજોને પણ પ્રકાશ આપે છે
અને અખંડ અનુભવરૂપ જ કહેવાય છે તે થયા. જે સ્વરૂપથી એક કહેવાય છે, માયાથી અનેક કહેવાય છે, સ્વરૂપથી નિરંજન કહેવાય છે, માયાથી દ્વૈતવાળું કહેવાય છે, સર્વરૂપ કહેવાય છે અને સર્વથી ન્યારું પણ કહેવાય છે તે થઈને રહ્યા. એ મહાસમર્થ વિથવ્ય મુનિ ક્ષણ માત્રામાં જન્મથી રહિત થયા, જરાથી રહિત થયા, આદિથી રહિત થયા, દ્વૈતના અધિષ્ઠાનરૂપ થયા, એક થયા, સર્વરૂપ થયા, અંશોથી રહિત થયા અને આકાશના સ્વરૂપ કરતાં પણ વધારે નિર્લેપ સ્થિતિવાળા થયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિથવ્ય નિર્વાણોપદેશ નામનો સર્ગ 87મો સમાપ્ત. સર્ગ 88મો. આ 88મા સર્ગમાં વિથવ્ય મુક્ત થતાં તેમના પ્રાણનો હૃદયમાં લય થયો, તેમનું શરીર સુકાઈ ગયું અને બુદ્ધિ આદિ કળાઓ પોતપોતાના કારણોમાં લીન થઈ ગઈ એ કથા કહેવામાં આવશે. વિદેહ મુક્તિ પછી પ્રાણાદિનો લય. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સંસાર સીમાડાના અંતને પ્રાપ્ત થઈને દુઃખરૂપી સમુદ્રના પારને પામેલા એ વિથવ્ય મુનિ એ રીતે મનનો નાશ થતાં સંપૂર્ણ શાંત થયા. જેમ જળનું બિંદુ સમુદ્રમાં સમુદ્ર રૂપે શાંત થાય છે, તેમ એ મુનિ પરિણામો વિનાના બ્રહ્મમાં બ્રહ્મરૂપે શાંત થઈ પરમ સુખ પામતા ગુફામાં સ્થિર થઈને બેઠેલો તેમનો દેહ અંદર રસ વિનાનો થઈને હેમંત ઋતુના કમળની પેઠે ગ્લાનિ પામ્યો. તે નાડીઓમાંથી ઉઠવાને લીધે પક્ષીઓની જેમ આચરણ કરતાં કરતાં તે દેહના પ્રાણે યંત્રથી છૂટેલાઓની જેમ દેહરૂપી ઝાડની અંદર રહેલા તે નાડીઓરૂપી સ્થાનને છોડી દઈને હૃદયરૂપી માળામાં લીન થઈ ગયા. બુદ્ધિ આદિ સઘળા પદાર્થો પોતપોતાના કારણોમાં લીન થયા. અસ્થિઓનો પંજર દેહ ધરતી ઉપર જ રહ્યો. જીવ ચૈતન્ય બ્રહ્મ ચૈતન્યની સાથે એક રસ થઈ ગયું અને ત્વચા તથા રુધિરાદિ ધાતુઓ પોતપોતાના કારણોમાં રહ્યા. વિથવ્ય મુનિ શાંત થતાં સઘળું પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યું. હે રામ, ઘણા વિચારોથી શોભતી આ વિથવ્ય મુનિની સમાધિની કથા મેં તમને કહી સંભળાવી. હવે તમારી બુદ્ધિથી આ કથાનું વિવેચન કરો. પોતાની વિચાર શક્તિથી વૃદ્ધિ પામેલી આવા પ્રકારની બુદ્ધિથી સારભૂત તત્વનું અવલોકન કરીને તેમાં જ રહો અને જીવનમુક્ત બનીને યોગ્ય વ્યવહારને નિભાવો. હે રામ, જે આ સઘળું મેં તમને કહ્યું, હમણાં જે કહું છું અને હવે પછી પણ જે કહીશ, તે સઘળું હું કે જે ત્રિકાળદર્શી છું અને ચિરંજીવી છું તેણે સંપૂર્ણ રીતે વિચાર્યું છે અને સંપૂર્ણ રીતે પોતાથી અનુભવેલું છે. હે મોટી બુદ્ધિવાળા રામ, આ નિર્મળ વિચારનું અવલંબન કરીને ઉત્તમ જ્ઞાનને મેળવો. કેમ કે જ્ઞાનથી જ મુક્તિ મળે છે, જ્ઞાનથી જ દુઃખ દૂર થાય છે, જ્ઞાનથી જ અજ્ઞાનનો ક્ષય થાય છે અને જ્ઞાનથી જ પરમ સિદ્ધિ મળે છે. હે રામ, એ સઘળા લાભો જ્ઞાન વિના બીજા કોઈ સાધનથી મળતા નથી. મહામુનિ વિથવ્યે જ્ઞાનથી જ સઘળી આશાઓને સંપૂર્ણ રીતે કાપી નાખીને ચિત્તરૂપી સઘળા પર્વતને કાપી નાખ્યો હતો. વિથવ્યે પોતાના હૃદયમાં અનુભવેલા સંકલ્પમય જગતની અંદરના સૂર્યના પિંગલ નામના પાર્ષદે આ જગતની પૃથ્વીની અંદર રહેલા વિથવ્યના શરીરને બહાર કાઢવું એ કેમ સંભવે? સ્વપ્નની કોદાળીઓથી જાગ્રતની પૃથ્વી ખોદાવી સંભવે જ નહીં એવી શંકા રાખશો નહીં. કેમ કે વિથવ્યના જીવાત્માએ જે સંકલ્પમય જગતનો અનુભવ કર્યો હતો તે આ જગત હતું કે જે આપના જોવામાં આવે છે. આપણી આંખોથી જોવામાં આવે એવા જે એ વિથવ્ય મુનિ હતા તે આપણું મન જ હતું. કેમ કે આપણું મન જ તું અને હું ઇત્યાદિ રૂપે દેખાય છે. જે મન છે તે જ આ સઘળું જગત છે. માટે તેમાં ભિન્નપણું અને અભિન્નપણું શું હોય? હે રામ, અવિદ્યા આદિ સઘળા મળોથી, ઇન્દ્રિયરૂપી વિકારોથી, ત્રણેય દેહરૂપી ઉપાધિઓથી તથા પ્રિય આદિના સંગોથી રહિત થયેલા, પરમાર્થને પરિપૂર્ણ રીતે જાણી ચૂકેલા અને જેના રાગદ્વેષ આદિ દોષો ક્ષીણ થઈ ગયા હતા તથા શોક શાંત થઈ ગયો હતો એવા વિવેકી વિથવ્ય મુનિ લાંબા કાળ સુધી કરેલા શ્રવણ મનનાદિના અભ્યાસોથી પોતાના હૃદયમાં બિરાજતા પોતાના સ્વભાવરૂપ નિર્મળ પદને પ્રાપ્ત થયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિથવ્ય વિશ્રાંતિ નામનો સર્ગ 88મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 782 પૂરું થયું. 782.
પ્રસાદ આપી દે. એ આનંદ અમે લાવ્યા લીલી કોથળીમાં પેટ તો છે જ બોક્સ એની સાથે બ્રશ છે એટલે અમારે દાંત વગર બ્રશની જરૂર નહીં એટલે એ તો હશે એટલું જ ને પૂરું બોક્સમાં લીલી કોથળી છે ને એમાં છે બ્રશવાળું બ્રશ તમે લઈ જાઓ. શું એટલે એમણે કીધું કે નવું કરવાની જરૂર છે, આગલું તમારું છે એ બરાબર છે. એ 18માં કરેલું છે, 28માં પૂરું થાય એટલે 27 ડિસેમ્બરમાં પાછું રિન્યૂ કરી લેવાનું. આગલું બરાબર છે 2027ની ડિસેમ્બર કારણ કે 4/1/28 પૂરું થાય છે. 4 તારીખ જાન્યુઆરી એટલે ડિસેમ્બરમાં રિન્યૂ કરાવે એ બરાબર જ છે. થેન્ક યુ. અને આ આધાર કાર્ડની એની જરૂર નથી, ઉપયોગ નથી. આમાં તમે ગમે ત્યાં જઈ શકો. ઇલેક્શન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ છે એટલે પાસપોર્ટનું વિદેશમાં જરૂર નથી. જો કે તમે આજે જે આઈડી કાર્ડની વાત કરી ને, આજે એટલે નામ બધું છે ને એની જરૂર નથી. આગલું જે છે પાસપોર્ટનું જે બરાબર છે. પરમ સચ્ચિદાનંદ જય પ્રભુ તો એ ઓકે જ છે. હા અને એ 18માં રિન્યૂ કરેલું હા, એટલે 28 સુધી છે. પાસપોર્ટમાં નથી જશે, એ છે જ. છે જ, એ તો એ છે તો રિન્યૂ જ કરવાનું ખાલી પાસપોર્ટ. હા, renew કરવાનું. 28 બસ એ તો આજે 1.5 વર્ષ પછી એ 27ના એન્ડમાં ડિસેમ્બર. એટલે એ પાસપોર્ટ રિન્યુ કરવાનો ડિસેમ્બરમાં, અરે 27 ડિસેમ્બર. 27 ડિસેમ્બર. એટલે વાર છે 1.5 વર્ષ. હા, અને આ આધાર કાર્ડનું તો કંઈ કરવાનું નહીં. એની કાંઈ જરૂર નથી. એટલે એનો કોઈ ઉપયોગ નથી. તમારે જ્યાં જવું ત્યાં જઈ શકો વિદેશમાં. તો આ પાસપોર્ટ તમારો છે જ, નવો કરવાની જરૂર નથી. એટલે બરોબર જ છે. આધાર કાર્ડ જેમ છે એમ જ રાખી. એ તો એનો કોઈ ઉપયોગ જ નથી. એણે એમ કીધું એમાં એનો કોઈ ઉપયોગ જ નથી. આ તો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડનો આપણે કોઈ ઉપયોગ જ નથી. અને બહાર જવાનું નથી એટલે આપણો કોઈ ઉપયોગ જ નથી. બહાર જવાનું તો પાસપોર્ટ ચાલે, ત્યાં આધાર કાર્ડની જરૂર નથી. એને એમ કે કેનેડા આવશે એમ. મગાવીએ લેટર એટલે જો બીજા એ ચલો બ્રશ લઈ લો. લીલી કોથળી તમે લાવ્યો ને એમાં જ. એ વાગ્યો એટલે પેસ્ટ તો એટલી ને એટલી જ હશે ને. હા, એ તો સેમ જ હોય, આ તો વધારાનું હતું. હા બસ વધારાનું કાઢ નાખો. આ લોકોને એટલો બધો આનંદ મંગળ છે. આ તમારે ગોવર્ધન પ્રભુ, તમારા 2 ચિરંજીવી ને ફેમિલી ને બધાને આટલું બધું આનંદ મંગળ છે. સરસ વ્યવસ્થા છે બધી. ગોવર્ધન પ્રભુ કે કદાચ કૈલાસ ન જવું તો આમાં આવું છે, આમાં નહીં આવે, આમાં તો આવી જાય. ઉત્તર આમાં તો આવી ગયા. હા ઉત્તર પૂર્વમાં નહીં. અમે કીધું પાસપોર્ટ તો છે જ આપણો, જૂનો છે જ. એ તો 28 સુધી ચાલે, એટલે 27ના એન્ડ સુધી ચાલે. એમણે કહ્યું કોદર પ્રમાણે તમે સાચી જગ્યામાં છો. મધર ફાધર બધા સંપૂર્ણ ભગવાનના માણસ, સંપૂર્ણ ભાવિક. ઘણી વખત યાદ આવે ને તો ગરદા કિનારે આવ્યા ઉંમર થઈ. એ તો અમે ગમે તે ગામડું હોય ને ઝાડ નીચે હોય ને ખેતરમાં તો ટિફિન લઈને સોમાપ્રભુ હતા. એમને એક વખત વાગ્યું તો હાથે. અમે પેલા અમદાવાદ નોકરી કરતા ઘેર ગયા, હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. તો તમને શું છે ખબર, મને નથી વાગ્યું, હાથનો વાગ્યું. કોણ કે મારા ફાધર. સોમાપ્રભુ એકદમ સરળ, સંપૂર્ણ ભગવાનમાં. એમના જે ગુરુ હતા ને તુલસી પ્રભુ, એ આમાં ખૂબ લાભ લીધો. ગોઝારિયા હાઈસ્કૂલ આચાર્ય.
કેટલી લાઈટ થાય છે આમ પ્રેક્ટિકલ બોલવામાં તો ફૂલ લાઈટ બધી રીતે ફૂલ પ્રેક્ટિકલમાં પ્રેક્ટિકલમાં ફૂલ બોલો આવો પ્રકાશ આજના વર્લ્ડના એજ્યુકેશનમાં છે કોદર પ્રભુ આવો પ્રકાશ વર્લ્ડના એજ્યુકેશનમાં છે ક્યાંય નહીં મોટામાં મોટી વર્લ્ડની યુનિવર્સિટીમાં જાઓ ને ઓક્સફોર્ડ હોય કે કેમ્બ્રિજ હોય કે મિશિગન બધી ફિક્કી એ કઈ કંપનીનું ઈકો જ છે એ લોકોનું જ છે એ લોકોએ બનાવ્યું એટલે સેમ્પલમાં આપી છે વિકો તો અલગ હશે ને સેન્સો વિકો અલગ વિકો એમની કંપની ક્યાં છે એમનું તો આ છે ને નામ આપણે વિકો હા વિકો બજાર એટલે એમનું જ એમને બનાવી ગયો ને એટલે હા વાપરજો તો સારું પેલો તો એટલું જ હોય ને એ જ હોય આ દૂધ પ્રસાદ અહીંથી આવે ને હા, હા. દેશી ગાય માતાનું કેવું છે અહીંયા સારું છે જો ભગવાન હોય તો બધું જ હોય ને જો ભગવાન હોય એ શું ના હોય તાર કેમ ભગવાન બિરાજમાન છે ત્યાં શું ખાલી હોય અંતરમાં ભગવાન ખુદ બિરાજમાન હોય ત્યાં ખાલી શું હોય પછી કોઈ બીજી જગ્યા કરી આનંદ મંગળ હોય આનંદ મંગલ જ હોય હા તાર. આનંદ ઇન્ટરનેશનલ આનંદ ઇન્ટરનેશનલ એટલે આમાં અત્યારે જેટલા વિદ્યાર્થી મળ્યા તો લોસ જેવું તો નહીં ને ના પ્રભુ લોસ તો 200માં ખર્ચો નીકળી જાય 264 થયા છે એટલે એ તો 300 થાય એટલે પ્રોફિટ આવે આ લોકોને અમે કીધું તમે જે જમા ઉધાર કરો ને તો એ તમારું કોમર્સ કરે એવું અમે ન કરીએ આ 0-0માં સેવા આવી સેવા થઈ એટલે ચિરુભાઈ બોલ્યા કે જમા એટલે ભેગું કરવું અને ઉધાર એટલે ક્રેડિટ ડેબિટ પણ અમે કીધું આમાં ક્રેડિટ ડેબિટ ન હોય 0-0માં સેવા આવી સેવા થઈ એટલે લીધું દીધું નહીં સામું 0-0 ધારો કે 1000 સેવા આવી તો સામે 1000 સેવા થઈ તરત જ હોય અહીંયા પીથુ પ્રભુ 49 વર્ષથી છે એ કહે કે વચનામૃત સેવામાં 1000 એટલે ત્યાં જ બિલ આવ્યું દૂધનું 1000 સેવા આવી ને સેવા થઈ તો લીધું નહીં ને દીધું નહીં અને પાછું દૂધ ને ચા બનાવવામાં એ જ અને પાછા મહેસાણા સાગર ડેરીમાં ડ્રાઇવિંગમાં એ જ હતા મહેસાણા સાગર ડેરી ડ્રાઇવિંગમાં હતા ને ચલચિત્રો બતાવતા ગોમડે ગોમડે ગામડે 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 ચલચિત્રો બતાવતા ડેરી ના લગતો પણ આ વસીટ કેવું ચલચિત્ર બતાવે આખું અનંત ચલચિત્ર અને પાછું કે પડદો જ છે ચલચિત્ર નથી રમણ કે ચિદાકાશ પડદો છે અને આ ચલચિત્ર છે આ દ્રશ્ય દેખાવ ચલચિત્ર નથી પડદો છે ચિદાકાશ છે રમણ એમ કે ચિદાકાશ પડદો છે અને આ બધું દ્રશ્ય છે આકાશથી પૃથ્વી આ બધું સૃષ્ટિ કે જે જગત કે બ્રહ્માંડ કે વિશ્વ એ ચલચિત્ર છે છાયાચિત્ર તો પડદો છે ચલચિત્ર નથી એને ઓમ 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 કેટલું આરપાર ક્લિયર છે બહુ સંપૂર્ણ છે. પૂર્ણતા કરે બીજી કાંઈ વાત થઈ હસમુખ પ્રભુ જોડે ના બસ બેઠા અને પછી જનક પ્રભુ કંઈ બોલ્યા જનક પ્રભુ સરસ બોલ્યા શું કહે શાંતિ પરમ શાંતિ છે અને તમે જો છો ત્યાં બરોબર છો ખરી જગ્યાએ છો એમ
ના ના, જનક પ્રભુ, આ જનક પ્રભુ આજ બોલ્યા હતા. વકીલ પ્રભુ હા, વકીલ પ્રભુ. શું બોલ્યા? કે અમે પણ આ રીતે રહ્યા ને અમને આ ઉત્તમ લાગ્યું, છેલ્લું લાસ્ટ. બીજે ક્યાંય અમે બધા ફર્યા પણ આ છેલ્લું છે, લાસ્ટ. એ અને સ્મિતા માળી બે છે, હમ. એમનો ચિરંજીવ સાગર પ્રભુ છે. તો સૌથી પહેલું ખેરાલુમાં તત્વબોધ થયો બ્રાહ્મણની વાડીમાં, સમજાય, બહુચર માતાની વાડી. તો પેલા સતીશ પ્રભુ પાટણ લાભ લેવડાવ્યો અને ત્યાંથી પછી ખેરાલુ લઈ ગયા એમના ગામ. તો સાગર હતો ને એની માના પેટમાં હતો, પેટમાં રહીને યોગ વાસિત સાંભળ્યું અને અત્યારે વિરક્ત થઈને વિચરે છે. અભિમન્યુ જેવું. અભિમન્યુ નહીં, અભિમન્યુ તો 6 કોઠાવાળો હતો, આ 7 કોઠાવાળો. હવે વિચરે છે વિરક્ત થઈને ભારતમાં. એમણે બધું છોડી દીધું. જનક પ્રભુને તો બધું આ તો એમણે કીધું કે પ્રભુએ કીધું એટલે મેં બધું છોડી દીધું. પ્રભુના કહેવાથી મેં બધું છોડી દીધું એવું એમણે કીધું. જનક પ્રભુએ હા, ગઈકાલે કીધું. એટલે એમણે હસમુખ- એકરાર કર્યો. એમ હા હા, હસમુખ પ્રભુ સાંભળતા. હા, એને ના, અમે વિવેક પ્રભુના મિત્ર હતા. ગાડીમાં એ વખતે કીધું હા હા, કે મેં બધું છોડ્યું પ્રભુના કહેવાથી. અમે ક્યાં પકડવા છોડવાનું કહીએ છીએ. એ તો વસીટને સાંભળે આ પણ પ્રેરણા તો થઈ ને એમ. એટલે રસ્તામાં વાતો થઈ. આ રસ્તામાં વાતો થઈ. એમાં મુખ્ય શું કહેવાનું હતું એમનું? સુર, મુખ્ય સુર શું હતો? મુખ્ય સુર એમ કે મેં જે આ પ્રાપ્ત કર્યું એ બીજે ક્યાંય પ્રાપ્ત થયું નથી, બીજે ક્યાંયથી પ્રાપ્ત થયું નથી. અને આપ પણ યોગ્ય રસ્તો છો. જતો આવતો બધી આ જ વાતો થઈ. કારણ કે એ એમ જ છે, હા, એમ જ છે. સહજ પરમ શાંતિ. જો સાચો માણસ હોય સરળ હૃદયનો તો પૂર્ણ જ છે જ. અને અપૂર્ણતા તો એનો ભ્રમ છે, એ કાંઈ નથી. પૂર્ણ જ છે. અને જો માણસ છે એ ઊની ગ્રંથિ ન રાખે તો પૂર્ણ તો છે જ, પૂર્ણ બ્રહ્મ તો છે જ. અને અહમ ભ્રમ તો છે જ નહીં. પૂર્ણ બ્રહ્મ છે, અહમ ભ્રમ છે જ નહીં. આટલું જ છે, 0 આ એમ કે છે કે હું કેટલું બધું તપ કરું, તમે કાંઈ કરતા નહીં. એટલે હવે ક્યાંથી તમે કાંઈક બતાડો તો કરીએ. અમે તો કહીએ છીએ કે કઈ ક્રિયા કરવાની જ નથી. અમે ઉપવાસ કરતા નથી, કઈ કરતા નથી. અમે કંઈ કરતા નથી. હા, ના વચ્ચે કીધું કે કર્મથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી, જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત. નોલેજ ઇઝ પાવર. અને આ જ્ઞાન કર્મથી ન મળે. કર્મ તો બધા કરે છે, અજ્ઞાનીએ કરે છે. અને ન કરવો હોય તો આ આંખ છે, આ આ પલકના ઉન્મેષ નિમેષ ઉઘાડ બંધ થાય છે, કાન સાંભળે છે, આંખ જોવે છે, નાક શ્વાસોશ્વાસ, પછી જીભ સ્વાદ, ચામડી સ્પર્શ, તો એ બધું થાય જ છે ને. નાડીના ધબકાર, લોહીનું પરિભ્રમણ બધું છે જ. કર્મ પણ એ જ્ઞાન નથી, એ તો જડ છે. કર્મ ક્રિયા જડ છે અને જ્ઞાન ચૈતન્ય છે. જ્ઞાન ચિદાકાશ છે. તો આ જ્ઞાન છે. પછી જ્ઞાન શબ્દ જ નથી, પછી બસ કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. અને સહજ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે ને. એ તો પ્રેક્ટિકલ. અને જેને આ મળ્યું તેને સંપૂર્ણ સંતોષ ને સંપૂર્ણ શાંતિ ને સંપૂર્ણ આનંદ મંગળ રહે, અખંડ, સદાય, સર્વત્ર ને સદા. પછી એને કાંઈ ભેદ રહે નહીં ને કે બધું બ્રહ્મ જ છે, ચિદાકાશ જ છે ને, અખંડ સચ્ચિદાનંદ. એટલે તમે એમાં શું બતાડો બધે? આ દૂધનું આખું ધંધા કહેવાય, આ સાગરદાનનું જે ના પશુ અંદરનું કેવી રીતે બધું ડેરીમાં કેવી રીતે થાય છે એવું બધું. બોલો હવે કેવું છે? આ ક્યાંય છે? આ ક્યાંય છે? આ બધા વ્યક્તિને પકડીને બેઠા છે, એમાં છે કે આ વ્યક્તિ છે, અમારા દેવ છે, ગુરુ છે, ઈષ્ટ છે, એમાં આવું છે? આ બધા જે સાંભળ્યા, જનક અને પછી બલિ
અને પછી ઉદ્દાલક અને પછી આ શું વિતવ્ય હે પ્રહલાદ આ ક્યાંય છે આવું ક્યાંય છે તો કે પેલા સત્પુરુષ સંત હતા સાચા સંત તો તમે કહો છો એવું જ કહે છે આવું કહે છે આવું કીધું છે આવું સાંભળ્યું છે વાંચ્યું છે જાણ્યું છે અનુભવ્યું છે આવું આ બધા કે એમણે આવું તમે કહો છો એવું જ કહે ખાલી બધું બસ જોડી કાઢવાનું ખોટું વસીટ જેવું ક્યાંય નથી એના ઉપર ક્યાંય નથી એના વિના ક્યાંય નથી આના પાછું આમ ઝીણું કેટલા પોઈન્ટ આમ બધી રગે રગ જેમ આમ આખા અનંત અસ્તિત્વની રગે રગ ખુલ્લી એટલે માણસનો ભ્રમ રહે જ નહીં કે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને બીજું કાંઈ છે જ નહીં આ હું છે ને એ ખોટો ભ્રમ રાખ્યો છે ને એની બધી હેરાનગતિ છે અને જ્યાં ખોટો ભ્રમ નથી તો એ છે જ પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ પછી હું આવે એટલે પછી બીજી બધી જફા આવે પેલા 6 કિલોમીટર છે ને ગંગાથી ભગવાન પ્રતિ પેલા બ્રહ્મદેવતા નહીં અરે પેલી બાજુનું પંડિતજી પ્રભુ બુરહાનપુર એ શિવરા બોલ્યા હતા ઊભા થઈને આમ ये सब मैं का बखेड़ा है બહુ સરળ બ્રહ્મદેવતા સંપૂર્ણ ભગવાનના માણસ કે એ સબ મેં કા બખેડા બખેડા એટલે બખાડો આ ગુજરાતીમાં બખાડો પણ બખાડો નામ ખુલ્લો અર્થ કરવો હોય તો બધા ગરબડ ગોટાળા ગૂંચવાળા કંઈ અર્થ વગરનું એમ અર્થહીન ખાલી ખોટી મગજમારી અને આ પરમ શાંતિ સહજ પરમ શાંતિ છે ને ઘનશ્યામ વસીઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ તો સહજ પરમ શાંતિ છે કે નહીં પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી 1730 પાના 42મો રાઉન્ડ તો કાંઈ બાકી હોય અખંડ અને તો છે જ લાવવાનું નથી છે જ અને બીજું છે જ નહીં એટલે કરવાનું નથી છે એ તો સ્વયં પૂર્ણ છે અનંત પૂર્ણ છે અને નથી એ તો છે જ નહીં એટલે પેલું છે એ કાંઈ પામવાનું નથી છે જ અને જે નથી એનું કરવાનું નથી કારણ કે છે જ નહીં બ્રહ્મ અને માયા એનું 0 0 છે બ્રહ્મ પૂર્ણ છે માયા શૂન્ય એટલે આરબીએલડી માણસા જે ટાવર છે એની પાછળ દ્વારકાધીશના બગીચામાં તત્વોપનિષદ બનતું હતું 5મો ભાગ પરમાત્મા તત્વ પ્રકાશ એટલે જયંતિ પ્રભુ હતા રીદોડવાળા જે રામધન બોલતા હતા ને એ હતા અને રાતના 3 થયા હતા ટાવરમાં અને 10મું પાનું હતું એને ફૂલ તો એને 208 પાના થયા પણ 10મું પાનું હતું પ્રૂફ રીડિંગ ચાલતું રાતના 3 એટલે આ તો વાક્ય આવ્યું પેલા શીર્ષક આવે ને પછી ફકરો આવે તો પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે માયા સરવાળે શૂન્ય જ છે તો એકડાની નીચે પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે અને મીંડું 10 હતા ને 10 મીંડાની નીચે માયા સરવાળે શૂન્ય જ છે આ ડેસ્ટિની અને ઉત્તર ગુજરાતમાં આવ્યા બોરિયામાં તો 10મી ઓક્ટોબર રાત્રે 10 વાગે ઓક્ટોબર એટલે 10મો મહિનો એટલે 10 10 10 10 10 10 એટલે આ ડેસ્ટિની લઈને આવ્યા સ્વામીજી ઉત્તર ગુજરાતમાં 1974 10 10 10 10મી તારીખ 10મો મહિનો રાત્રે 10 બોરિયા મહાદેવ તો પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે માયા સરવાળે શૂન્ય તત્વોપનિષદનો 10મું પાન જે સોમા પ્રભુના ગુરુ હતા તુલસી પ્રભુ એ પ્રૂફ રીડિંગ કરવા હતા દ્વારકાધીશના બગીચામાં બપોરે જમીન પછી પગથિયા હતા અને આકાશીને નીચે બેસતા અને પછી અમે કીધું આમાં ભૂલ હોય તો કહેજો તો કે આમાં હું શું ભૂલ કાઢું બહુ સરસ પ્યોર ગાંધીવાદી કે મેં જીવનમાં ગોળી ખાધી નથી ગોળી
એટલા પ્યોર હતા. સારું સાંભળીએ ખરા, આમ સમજાય કરું, પણ સારું પ્રેક્ટિકલ સારું કેવી રીતે રહેવું? રેવાય છે રેવાય છે. ચાલો આપણે ગ્રામર આવડે નહીં ને. પેલા રેવાય બોલ્યા, રેવાય છે અમને થયું છે ખાઈ ગયા. નથી ખાઈ ધીમું બોલ્યા ને પાછળ છે જેમ બોલે અત્યાર અત્યારે